હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 227 એમાં તારીખ 14/1/36 સવારના 1936 સવારના એક મુમુક્ષુ કહે, ચોથી દ્રષ્ટિમાં એમ કહ્યું છે કે ધર્મ ક્ષમાદિકપણે મટેજી પ્રગટીએ ધર્મ સંન્યાસ, અને આઠમી દ્રષ્ટિમાં એમ કહ્યું કે ચંદન ગંધ ક્ષમા અહીંયા વાસક ને ગવેસેજી, તો તે કેમ અને શું સમજવું? એક મુમુક્ષુએ પ્રભુશ્રીની હાજરીમાં એમ કહ્યું કે ચોથી દ્રષ્ટિમાં તો એમ આવ્યું કે ધર્મ ક્ષમાદિક પણ મટે અને પ્રગટે ધર્મ સંન્યાસ. ધર્મ ક્ષમાદિક પણ મટેજી પ્રગટે ધર્મ સંન્યાસ. તો ઝઘડા મોટા તણોજી મુનિને કવણ અભ્યાસ મન મોહન જીનજી મીઠી તાહરી વાણ. ધર્મ ક્ષમાદિક પણ મટે એટલે જ્યારે જીવ શનિ માંડે 8મા ગુણસ્થાનકમાં, ત્યારે મારે ક્ષમા રાખવી છે કે ક્ષમા આદિ ધર્મો મારે મેળવવા છે, એમાં રહેવું છે, એવા વિકલ્પો હોતા નથી. શ્રેણીમાં કોઈ વિકલ્પો હોતા નથી. એટલે તેમ એમ કે ધર્મ ક્ષમાદિક પણ મટે. ક્ષમાદિક ધર્મ મટે એટલે એના વિકલ્પો મટે, કે ધર્મ નાશ ન પામે, ક્ષમાદિકના વિકલ્પો મટે. ધર્મ ક્ષમાદિક પણ મટેજી પ્રગટે ધર્મ સંન્યાસ. ત્યાં ધર્મ સંન્યાસ પ્રગટે. ધર્મ સંન્યાસ છે તે ઠેઠ શ્રેણી માંડે ત્યારે જ હોય છે. સામર્થ્ય યોગ તે 8મી દ્રષ્ટિમાં સામર્થ્ય યોગ છે. તે સામર્થ્ય યોગમાં ના ધર્મ સંન્યાસ ને યોગ સંન્યાસ એવા બે ભેદ છે. તેમાંનો ધર્મ સંન્યાસ નામનો જે સામર્થ્ય યોગ છે, જે ક્ષપક શ્રેણીમાં 8મા ગુણસ્થાનથી લગાવી કેવળ જ્ઞાન પ્રગટ થતા સુધી હોય છે. અને જે યોગ સંન્યાસ યોગ છે તે તો છેલ્લે અયોગી ગુણસ્થાન સુધી મોક્ષે જતા પહેલા હોય છે. એટલે અહીંયા શું કહ્યું? શ્રેણી માંડે ત્યારે આવા ક્ષમા આદિના વિકલ્પો ત્યાં હોતા નથી. અને 8મી દ્રષ્ટિમાં એમ કહ્યું કે ચંદન ગંધ સમાન ક્ષમાયા વાસકને ગવેસેજી. 8મી દ્રષ્ટિ છેલ્લી કેવલનાની નજીક છે, તો ત્યાં ચંદનની ગંધ સમાન ક્ષમા છે. ચંદનમાં ગંધ કોઈએ મૂકી નથી, સહજ સ્વભાવે છે. એમ સહજ સ્વભાવે ત્યાં તેને ક્ષમા, સહજ ક્ષમા હોય છે. સ્વાભાવિક આત્માનું ગુણ જ છે, ઉત્તર ગુણ છે, તે તેને ત્યાં હોય જ છે. વાચક ને ગવેસેજી એટલે ત્યાં કોઈ વાચક એટલે બોધદાતાને તો તે શોધતા નથી શનિ માંડે ત્યારે, કેમ કે પોતે જ બોધ સ્વરૂપ થયા છીએ. ચંદન ગંધ સમાયા વાસક ને ગવેસેજી, તો તેનું શું સમજવું એમ પૂછ્યું. એટલે બીજો મુમુક્ષુ કહે, 10 લક્ષણ યતિ ધર્મ અને ક્ષમા એ બેના લક્ષણ સમજાય તો પ્રશ્ન ન રહે. મુનિના 10 લક્ષણ રૂપ ધર્મ છે. ઉત્તમ, ઉત્તમ એટલે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન સહિત હોય ત્યારે ઉત્તમ શબ્દ લાગે. ઉત્તમ ક્ષમા એટલે સમ્યક દર્શન સહિત ક્ષમા. ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય, આ 10 લક્ષણ રૂપ મુનિ ધર્મ છે. અને ક્ષમા, વ્યવહારિક ક્ષમા, એ બેના લક્ષણ જો સમજાય તો કે પ્રશ્ન ન રહે. ત્યારે પ્રભુશ્રી કહે, 3 ગુપ્તી અને 10 યતિ ધર્મ તે વસ્તુ ક્યાં હોય? 3 ગુપ્તી, મન વચન કાયની ગુપ્તી, અને આ 10 લક્ષણ ધર્મ એ વસ્તુ ક્યાં હોય? 3 ગુપ્તી તો 7મા ગુણસ્થાનકમાં હોય, અથવા ધ્યાન અવસ્થા છે, અથવા પછી શ્રેણીમાં હોય. 3 ગુપ્તી અને 10 યતિ ધર્મ તે વસ્તુ ક્યાં હોય? ત્યારે બીજી મુમુક્ષુ બોલ્યા, ક્રોધ ન હોય તો ક્ષમા ગુણ પ્રગટ્યો. ક્રોધ ન હોય તો ક્ષમા ગુણ પ્રગટ્યો. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર આત્મામાં છે, પણ ક્ષમા એ આત્માનો મૂળ ગુણ નથી, તે અહીં કહેવું છે.
ક્રોધ ન હોય તો ક્ષમા ગુણ પ્રગટ્યો, પણ આત્માનો મૂળ ગુણ છે તે તો રત્નત્રય છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ આત્માના મૂળ ગુણો છે. જ્યારે ક્ષમા આદિ છે એ ઉત્તર ગુણો છે. એ ચારિત્ર મોહનીની પ્રકૃતિ જેમ જેમ નાશ પામે તેમ તેમ પ્રગટે છે. અને ક્ષમા આદિ જે ભાવ છે એ શુભ ભાવ છે. જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, રત્નત્રય એ તો શુદ્ધ ભાવમાં પોતાના સ્વભાવમાં હોય છે. એટલે ક્ષમા એ આત્માનો મૂળ ગુણ નથી, પણ ચારિત્ર મોહ જેમ જેમ નાશ થતો જાય તેમ તેમ એ પ્રગટે છે. અને ધર્મ સંન્યાસ તે પણ યોગ છે. ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ એમ 3 યોગ હોય છે. 8 દ્રષ્ટિમાં 3 યોગ બતાવ્યા. છેલ્લી દ્રષ્ટિમાં ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. એટલે આત્માનો યોગ થયા પછી, એટલે આત્મજ્ઞાન થયા, આત્મજ્ઞાન થઈ ગયું પછી પણ એને વિખતાદી પ્રમાદને લઈને કે ઘરના કે વેપારના કામ કરવા પડતા હોય તો એ ધર્મ પ્રવૃત્તિ ન શકે, અવિરત સમ્યક દ્રષ્ટિ. પણ છતાં ઈચ્છા તો એની તેની જ રહે છે. તે ઈચ્છા યોગ છે. શું કરીએ? જ્ઞાન થયું પણ કર્મનો ઉદય એવો છે કે હજુ આ ગ્રસ્ત વ્યવહાર છે, એટલે બધી આ પ્રવૃત્તિ કરવી પડે. એટલે એની ઈચ્છા હંમેશા એવી રહ્યા કરે કે ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ. આ બધું છૂટી જઈ અને હું આત્માના સભામાં નિરંતર ક્યારે લીન રહીશ, એવી ઈચ્છા તો તેને સતત રહે છે. તે ઈચ્છા યોગ કહેવાય. પછી પ્રમાદને તજીને આગમ અનુસાર અથવા જ્ઞાનીના વચનને અનુસરીને યથાશક્તિ દેશ સંયમ કે સકળ સંયમમાં પ્રવર્તે તે શાસ્ત્રયોગ. પછી પુરુષાર્થ કરી પ્રમાદને કાઢી શાવકના વ્રત લે, પછી મુનિ વ્રત લે, અર્થાત સર્વવીરતીમાં આવે, દીક્ષા ગ્રહણ કરે અને શાસ્ત્રના અનુસાર વર્તે યથાશક્તિએ, તે શાસ્ત્ર યોગ છે. અને પછી સામર્થ્ય યોગ શું છે? એ રીતે સંયમના બળે છઠ્ઠે સાતમે ઝૂલી, સંયમના બળે કર્મ ખપાવીને આત્માના અનુભવના સામર્થ્યથી આત્મનાની મહાત્માઓ કર્મનો ક્ષય કરવામાં શ્રેણી માંડીને પ્રવર્તે તે સામર્થ્ય યોગ છે. અત્યંત પુરુષાર્થ કરીને 8માં આવી જાય, શ્રેણીમાં એટલું સામર્થ્ય પ્રગટાવે, ત્યાં પછી કર્મોને જ કાપે, તે સામર્થ્ય યોગ છે. 5મી દ્રષ્ટિથી ઈચ્છા યોગ, 5મી દ્રષ્ટિમાં સમ્યક દર્શન થાય, ત્યાંથી ઈચ્છા યોગ છે. પછી 6ઠી 7મી દ્રષ્ટિમાં શાસ્ત્ર યોગ છે, પ્રમાદને કાઢવાનો પુરુષાર્થ છે. અને 8મી દ્રષ્ટિથી તો સામર્થ્ય યોગ મુખ્યપણે હોય છે, શ્રેણીમાં કર્મોને જ કાપે છે. આ પ્રમાણે કે ધર્મ સંન્યાસ તે પણ યોગ છે. અને ધર્મ સંન્યાસ એ સામર્થ્ય યોગનો એક પ્રકાર છે. 2 પ્રકાર છે, ધર્મ સંન્યાસ અને યોગ સંન્યાસ. તે ધર્મ સંન્યાસ નામનો સામર્થ્ય યોગ પણ ક્ષપક શ્રેણીમાં કેવળ જ્ઞાન પ્રગટ થતા પહેલા હોય છે. ધર્મ સંન્યાસ તે યોગ છે. ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ ને સામર્થ્ય યોગ 3 યોગ છે. ધર્મ સંન્યાસ સામર્થ્ય યોગમાં સમાય છે. સંપૂર્ણ ધર્મ સંન્યાસ તો સહયોગી કેવડી સુધી છે. સહયોગી કેવડી સુધી સંપૂર્ણ ધર્મ સંન્યાસ. ત્યાર પછી અયોગી કેવડી સુધી તે યોગ સંન્યાસ છે. જેટલો આત્માનો ગુણ પ્રગટ્યો તેટલી ક્ષમા છે. પૂરી ક્ષમા નથી આવી. આત્માનો ગુણ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. આ મૂળ ગુણ. અહીં ક્ષમા મૂળભૂત ગુણ નથી. ક્ષમા એ શુભ ભાવ છે. જ્યારે આત્મ ધ્યાનમાં હોય શ્રેણીમાં, ત્યાં તો શુદ્ધ ભાવ છે. એટલે અજ્ઞાન, દર્શન, ચારિત્ર આત્માના મૂળ સ્વભાવમય ગુણો છે. જ્યારે ઉત્તર ગુણોમાં આવે ક્ષમા આદિ એ બધા ઉત્તર ગુણમાં આવે. એટલે કે ચારિત્ર મોહનો જેમને નાશ થાય, ચારિત્ર મોહ છે આ ક્રોધ આદિ, એ જેમ જેમ ક્ષમા ગુણ વડે નાશ પામે એમ ચારિત્ર મોહને હણે. એટલે આ બધા જે ઉત્તર ગુણો છે આત્માના અનંત ગુણો છે. પણ મૂળ ગુણ તો આત્માના સ્વભાવમાં ક્રોધ નથી કે આત્માના, એ મૂળ ગુણ ન કહેવાય. મૂળ ગુણ તો રત્નત્રય જ કહેવાય. જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્મા.
હા, એટલે એ એમાં સમાઈ ગયા, ચારિત્ર આવી ગયું એમાં સમાઈ ગયા. હા, મૂળ ગુણ 3 જ, જ્ઞાન, દર્શન, ચારિત્ર. એટલે અહીંયા કે છે એ બધું ઊંડાણમાં જોઈએ તો આમ સામાન્ય તો આત્માના ગુણ જ કહે, એટલે ચારિત્રમાં ગયો તો આત્માનો જ ગયો ને, એટલે એ બધું આગળ પર શીખે છે. પણ કર્મના સિદ્ધાંત પ્રમાણે સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ધર્મો છે. પછી ત્રીજો મોક્ષ શું કહે? આત્માનો 3 પ્રકારે ઉપયોગ છે, શુભ, અશુભ અને શુદ્ધ. શુદ્ધમાં તો આત્મામાં રમણતા છે. મારે ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી, આમ કરવું તેમ કરવું, તે તો શુભ ઉપયોગ થયો. મારે ક્ષમા રાખવી છે, મારે ક્રોધ નથી કરવો, આવા ભાવો એ તો શુભ ઉપયોગ થયો. અને જ્યારે શુદ્ધ ઉપયોગ હોય છે ત્યારે તો આત્મામાં રમણતા હોય, એટલે આ ક્ષમા આદિ શુભ ઉપયોગમાં ગયા. મારે ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી, આમ કરવું તેમ કરવું, તે તો શુભ. ક્ષમા ધર્મ છે તે તો મુનિનો ધર્મ છે. મુનિના 10 લક્ષણ ધર્મ આવે, કેમ કે એને ચારિત્રમાં છે જ, કાપવાનો છે. શુદ્ધ ઉપયોગમાં તો આત્માની સ્થિરતા છે. શુદ્ધ ઉપયોગ ત્યાં આવા વિકલ્પ નથી કોઈ ક્રોધ કાઢું કે ક્ષમા રાખું. શુદ્ધ ઉપયોગમાં તો આત્માની સ્થિરતા છે. મુનિને શુદ્ધ ભાવનો લક્ષ્ય હોવાથી તે શુભ ક્ષમા પણ કાર્યકારી છે. મુનિને જવું છે શુદ્ધ ભાવમાં, એટલે ક્ષમા આદિ ભાવો ભાવીને તેમાં જાય છે. સંસારમાં શુભ કહેવાય છે તે નહીં, સંસારનું ગમે તેને શુભ કહી દે એ નહીં, પણ શુદ્ધના લક્ષ્ય શુભ કાર્યકારી છે. શુદ્ધના લક્ષ્ય જે શુભમાં રહે તે જ ખરેખરું શુભ છે. આત્મજ્ઞાનના લક્ષ્ય પુરુષાર્થ કરે તો એનો પુરુષાર્થ મોક્ષનું કારણ થાય છે. બાકી ધર્મ ધ્યાન બધા જ કરે, પણ લક્ષ્ય જો મોક્ષનો કે આત્માર્થનો ન હોય તો એ મુક્તિ ના આપે, પુણ્ય બાંધે. એટલે મુનિનો શુદ્ધ ભાવનો લક્ષ્ય હોવાથી તે શુભ સમાપન કાર્યકારી છે. સંસારમાં શુભ કહેવાય છે તે નહીં, શુદ્ધના લક્ષ્ય શુભ કાર્યકારી છે. આ પ્રમાણે પ્રભુશ્રીજી હજુ આગળ જણાવશે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 227, તેમાં પ્રભુશ્રી આગળ મુમુક્ષુઓની ચર્ચા ચાલે છે. તે એક મુમુક્ષુએ એમ કહ્યું, ત્રીજા મુમુક્ષુએ, કે સંસારમાં શુભ કહેવાય છે તે નહીં, શુદ્ધના લક્ષ્ય શુભ કાર્યકારી છે. તેથી ઉપચારથી ખરો ક્ષમા ધર્મ ત્યાં નથી એમ કહ્યું. સંસારમાં શુભ ભાવ કે શુભ કહેવાય તે તો સંસારમાં શુભ કહેવાય છે તે નહીં, શુદ્ધના લક્ષ્ય શુભ કાર્યકારી. કે મારે શુદ્ધ ભાવ પ્રાપ્ત કરવો છે માટે આ ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય વગેરે આચરું છું, એમ શુદ્ધના લક્ષ્ય જે શુભમાં રહે તો એનું શુભ પણ કલ્યાણકારક છે. પણ જ્યાં શુદ્ધનો લક્ષ્ય જ નથી તે એ શુભ માત્ર પુણ્ય બંધાવે, એને મોક્ષ ના આપે. સંસારમાં શુભ કહેવાય છે તે નહીં, શુદ્ધના લક્ષ્ય શુભ કાર્યકારી છે. તેથી ઉપચારથી ખરો ક્ષમા ધર્મ ત્યાં નથી એમ કહ્યું. ખરો ક્ષમા ધર્મ સંસારમાં જે શુભ કહેવાય ત્યાં નથી. જેમ કે કોઈ વેપારી છે, વેપારીને ત્યાં ગ્રાહક આવે, હવે ગ્રાહકને કંઈ ન ગમ્યું હોય, કંઈક તો કદાચ કોઈ કારણસર ક્રોધે ભરાઈ ગયો હોય, છતાં પણ બોલે નહીં વેપારી. કેમ કે જો હું એને કંઈ કહીશ તો બીજી વાર આપણી દુકાનમાં પગ જ નહીં મૂકશે, એટલે એકદમ ક્ષમા રાખશે. પેલો જેમ બોલે તેમ ભાઈ આમ છે તેમ છે સમજાવશે. એને લોભના કારણે એને શાંતિ રાખી છે, બાકી એના અંદર કંઈ ક્ષમા પ્રગટી નથી. પણ બોલીશ તો કંઈ હાથમાં ના આવે, આવી જશે ને બીજાને કહેશે કે શું આ બધા એવા છે, એ ત્યાં જવું નહીં. એટલે લોભ કશાયને લઈને ક્ષમા રાખી. અથવા કોઈમાં શક્તિ ન હોય અને કોઈ આપણને ગાળ દે બોલે, પણ હું પાછો જવાબ આપીશ તો 2 ખાઈશ, હમણાં મારશે મને, એટલે શાંતિ રાખે, ક્ષમા રાખે. તો એ સાચી ક્ષમા નથી, પણ વધારે ભય નહીં કારણે ક્ષમા રાખે. એટલે સંસારમાં
એ જે શુભ કહેવાય ભાઈ આને ક્ષમા રાખી એ તો ઠીક છે, નામ માત્ર છે. એટલે ઉપચારથી ખરો ક્ષમા ધર્મ ત્યાં નથી. ખરો ક્ષમા ધર્મ તો આત્માના લક્ષ્ય, શુદ્ધના લક્ષ્ય, શુભમાં રહે તે કાર્યકારી છે. હવે સિદ્ધ આત્માના બે પ્રકારના ગુણ છે, અનુજીવી અને પ્રતિજીવી. હવે સિદ્ધના 8 ગુણ, તેમાંથી 4 અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ તે અનુજીવી ગુણ કયા. બીજા 4 સૂક્ષ્મત્વ, ગુરુ લઘુત્વ, વ્યાબાહતા, અવગાહના એ પ્રતિજીવી ગુણ કયા. જેમ કે જીવમાં એ જીવ આશ્રિત છે એટલે અનુજીવી કયા, એટલે પોતાના આધારે જીવવાવાળા એ ગુણો. કેવી રીતે? આત્માના અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ પોતાના આત્માના સ્વભાવમાં જ છે, અને એ જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય અને મોહની જવાથી પ્રગટે. અને બીજા જે પ્રતિજીવી 4 ગુણો છે એ દેહ આશ્રિત છે. જ્યાં સુધી ભગવાન કેવડીઓને, તીર્થંકરોને પણ એ ગુણો પ્રગટ થતા નથી જે અઘાતિયા કર્મથી ઉત્પન્ન થાય. એટલે એ સૂક્ષ્મત્વ, નામકર્મ જ્યાં સુધી ભગવાન તીર્થંકરોને શરીર છે ત્યાં નામકર્મ છે, ગોત્રકર્મ છે, આયુષ્યકર્મ છે, વેદનીય કર્મ છે, આ બધા પ્રતિજીવી ગુણો કહેવાય, દેહ આશ્રિત છે. એટલે તેમાં આત્માના 2 પ્રકારના ગુણ છે, અનુજીવી અને પ્રતિજીવી. હવે સિદ્ધના 8 ગુણ, તેમાંથી 4 અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ એ અનુજીવી ગુણ કયા. અને બીજા 4 સૂક્ષ્મત્વ, જે નામકર્મ જવાથી સૂક્ષ્મત્વ ગુણ પ્રગટે, અગુરુ લઘુત્વ ગુણ ગોત્રકર્મ કરવા જવાથી પ્રગટે, અવ્યાબાધતા વેદનીય કર્મ જવાથી પ્રગટે, અને અવગાહના એ આયુષ્ય કર્મ જવાથી પ્રગટે. આ એ પ્રતિજીવી ગુણ, પરના આધારે જીવવાવાળા દેહાશ્રિત ગુણ છે. એક વસ્તુમાંથી ડાઘ જતો રહ્યો તો તે ડાઘ હતો, પણ મૂળ વસ્તુના સ્વભાવમાં ડાઘ નહોતો. આપણે કપડા પર ડાઘ પડ્યો તો ડાઘને ધોઈ નાખ્યો, ડાઘ નીકળી ગયો. ડાઘ તો ડાઘ જ હતો, પણ એ કપડાની અંદર નહોતો. જો એકમેક હોત તો નીકળી શકત નહીં. એમ વસ્તુમાંથી ડાઘ જતો રહ્યો તો તે ડાઘ હતો, પણ મૂળ વસ્તુના સ્વભાવમાં ડાઘ નહોતો. અહીંયા 2 અપેક્ષા લીધી, એક સ્વભાવની અને બીજી આવરણની. ત્યારે બીજો મુખ શું કહે? કેવલીમાં સંજ્વલન કસાય નહીં, તેથી ક્ષમા કહેવાણી, પણ આત્માનો ક્ષમા ગુણ નથી. પરિણામની વાત તો આત્મા જાણે ને ભોગવે, વાત તો ગુણી અને વ્યવહાર ધર્મની થાય છે. બીજો મુખ કહે કેવલીમાં સંજ્વલન કસાય નથી, બધા કસાયો ગયા, તેથી અમુક ક્ષમા કહેવાણી, ક્ષમા આવી જ ગઈ અંતર્ભૂત, પણ આત્માનો ક્ષમા એ મૂળ ગુણ નથી. મૂળ ગુણ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. પેટા અનંત ગુણો છે ભગવાનનો બીજા. તો એ જ્યારે કોઈ કસાય જ નહીં રહ્યો ત્યારે બીજા અનંત ગુણો પ્રગટ્યા. એટલે કે કેવલીમાં સંજ્વલન કસાય નહીં, તેથી ક્ષમા કહેવાણી, પણ આત્માનો ક્ષમા ગુણ નથી. પરિણામની વાત તો આત્મા જાણે ને ભોગવે, વાત તો ગુણની અને વ્યવહાર ધર્મની થાય છે. એટલે કે ક્ષમા એ શુભ ભાવ છે, તેથી આત્માનો મૂળ ગુણ નથી. પ્રભુશ્રી કહે વ્યવહાર તે પણ લેવો પડશે. મુમુક્ષુએ ચર્ચા કરી તે પ્રભુશ્રી કહે વ્યવહારને પણ લેવો પડશે. ત્યારે ત્રીજો મુમુક્ષુ કહે ક્ષમા 2 પ્રકારની કઈ, વ્યવહાર ધર્મ ક્ષમા અને આત્માના પરિણામ રૂપ ક્ષમા. મોહનીયના અક્ષયથી જેટલા ગુણો પ્રગટે તે આત્માના સ્વભાવ રૂપ જ છે. મોહનીય કર્મ જવાથી જે આત્માના ગુણો પ્રગટે તે ખરેખર આત્માના સ્વભાવ રૂપ જ છે. અહીં સ્વભાવની ક્ષમા કેવી છે અને બીજી વ્યવહાર ક્ષમા. પ્રભુશ્રી કહે મૂળ વસ્તુ તોડી ફોડીને જોવું છે, આ વાત બરોબર છે એમ કેમ ન હોય? એ કેવી રીતે સમજવું? શું કાઢી નાખવું? એક મુમુક્ષુને કહે કેમ બેસે છે? કે મૂળ વસ્તુને તોડી ફોડીને જોવી તો આ વાત બરોબર છે, એમ બીજી રીતે પણ કેમ ન હોય? કેવી રીતે સમજવું? શું કાઢી નાખવું? કોઈ મુમુક્ષુને પ્રભુશ્રીએ પૂછ્યું કેમ બેસે છે આ વાત? ત્યારે ચોથો મુમુક્ષુ કહે મને બરાબર બેસતું નથી.
મને બરાબર બેસતું નથી. ત્યારે ઋષિ કહે, જેમ છે તેમ સમજવું. ક્ષમાનું નામ મોટું આવ્યું. વસ્તુગતે વસ્તુ છે. બીજો બોલે ક્ષમા તે ક્ષમા નહીં. શુભ અશુભ અને શુદ્ધ ભેદ પડ્યા છે ને, માટે વાત બરોબર વિચારી લક્ષમાં લેવી પડશે. શાસ્ત્ર અનુસાર ક્ષમા એ શુભ ભાવ કેવી રીતે અથવા શુદ્ધ ભાવમાં આવ્યા પછી ચારિત્રમોય નાશ પામી ગયો એટલે કઈ અપેક્ષાએ ક્ષમા ગર્ભિત થઈ, એ બધું કે છે ભેદ પડ્યા છે, માટે બરોબર વિચારીને લક્ષમાં લેવી પડશે. ત્યારે પહેલો મુક્ષુ કહે, મૂળ વસ્તુના બળ વગર ક્ષમા થતી નથી. સંભાવને લઈને ક્ષમા વગેરે બધા ગુણ કયા? મૂળ એ આત્મા છે. આત્માના મૂળ ગુણો વગર કે ક્ષમા આવે નહીં. તો સંભાવને લઈને ક્ષમા વગેરે બધા ગુણ કયા? સંભાવ આવે તો ક્ષમા વગેરે બધા ગુણ આવી ગયા. ત્યારે ઋષિ કહે, સંભાવ આત્મામાં છે, સંભાવ બીજે છે ક્યાં? સંભાવ પણ આત્મામાં જ છે. શુભ અને શુદ્ધમાં આબ જમીનનો ફેર પડ્યો. શુભ એ તો સંસારનું કારણ, શુદ્ધ એ મોક્ષનું કારણ છે. એટલે શુભ અને શુદ્ધમાં તો આબ જમીન આકાશ પાતાળનો ફેર પડી ગયો. તે માન્યા વગર છૂટકો નથી. તે તો ખરું ને, જેમ છે તેમ માનવું તો પડશે ને. ત્યારે ચોથો મુક્ષુ કહે, મને બેસતું નથી અને બેઠા વગર કેમ મનાય? શાસ્ત્રની રીત પ્રમાણે બેસતું આવતું નથી, એમ ચોથા મુક્ષે કહ્યું. ત્યારે ઋષિ કહે, વિતરાગે જે કહ્યું તે સત છે એમ માનો ને. મને નથી બેસતું તો વિતરાગે જે કહ્યું તે સત્ય. એમાં આપણી બુદ્ધિમાં નથી બેસતું, તેથી એ ખોટું ન કહેવાય. આપણી બુદ્ધિ કેટલી? વિતરાગે જે કહ્યું તે સત છે. મૂળ વસ્તુ વાત શું આવી? ધર્મ સંન્યાસ તે આત્મા છે. શ્રેણીમાં સભામાં જ્યારે આત્મા પ્રવર્તે શ્રેણીમાં, ત્યારે ધર્મ સંન્યાસ પ્રગટે છે. પણ એ ક્યાં પ્રગટે? આત્મામાં જ. ધર્મ સંન્યાસ તે આત્મા છે. ધર્મ ક્ષમાદિક પણ મટે કહ્યું, તેથી ધર્મ મટી ગયો. ધર્મ ક્ષમાદિક પણ મટેજી યાર દ્રષ્ટિમાં આવ્યું તો શું ત્યાં ધર્મ મટી ગયો? ધર્મ નથી મટ્યો, પણ એ ક્ષમા આદિના વિકલ્પો ત્યાં મટી ગયા. નહીં, ક્ષમા ધર્મ ક્ષમાદિક પણ મટે કહ્યું, તેથી ધર્મ મટી ગયો નહીં. છાયોપસમિક ક્ષમાદિક ગુણ ધર્મ મટ્યા, કારણ હવે ધ્યાન માંડ્યું. હવે આત્મ ધ્યાનની શ્રેણી માંડી, એટલે હવે ત્યાં હવે ક્ષોપસમિક ભાવો જે ક્ષમા આદિના વિકલ્પો એ બધા મટી ગયા. એ હવે ધ્યાન માંડ્યું, તેમાં બીજા ધ્યાન મૂકી દીધા. આર્ત રૌદ્ર તો ગયા છે, પણ ધર્મ ધ્યાન પણ હવે તો ગયું. હવે તો શુક્લ ધ્યાનમાં પ્રવેશ્યો છે. હવે બીજા ધ્યાન મૂકી દીધા, પણ શુક્લ ધ્યાન લીધું. ચોથું, સર્વ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે એવી શુક્લ ધ્યાનની હોળી લાગી છે હવે. પણ શુક્લ ધ્યાન લીધું, બીજા કાઢી નાખ્યા, દશા વધી ગઈ, એટલે બીજું થઈ ગયું. એટલે ધ્યાન બીજું છેવટનું જ થાય છે ત્યાં તો શ્રેણીમાં. ધર્મ સંન્યાસથી ક્ષાયિક ભાવે, ક્ષમા ધર્મ તો પોતે આત્મા આવ્યો. સભામાં રમણતા થઈ શ્રેણીમાં, એટલે ધર્મ સંન્યાસથી ક્ષાયિક ભાવે, ક્ષમા ધર્મ તો પોતે આત્મા આવ્યો. આત્મા જ સર્વગુણનો ધણી છે. ત્યારે બીજો મુક્ષુ કહે, સિદ્ધ ભગવાનને જે ધ્યાન હોય તેમાં તો બીજું કોઈ ધ્યાન રહ્યું નહીં. ત્યારે ધ્યાન મટી ગયા. આર્ત રોજ ધર્મ ને શુક્લ સિદ્ધ ભગવાન થઈ ગયા. ત્યારે તો એને કોઈ આર્ત ધ્યાન નથી, રૌદ્ર નથી, શુક્લ નથી, ધર્મ કઈ નહીં. એ તો પોતાના શુદ્ધ સ્વભાવમાં આવી ગયા. ઋષિ કહે, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. વાત સાચી તમારું કેવું, સિદ્ધ ભગવાનને કોઈ ધ્યાન નથી, પણ આ જે ગુણસ્થાનની વાત આવે, જે શ્રેણીમાં જ્યાં જ્યાં જે ગુણો પ્રગટે તે પણ વસ્તુ ધ્યાનમાં લેવી. તો જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે અને ત્યાં ત્યાં તે આચરે તે જ આત્માર્થી જન છે. મુદ્દાની રકમ શી છે તે જોવી પડશે. મુદ્દાની રકમ શી છે તે જોવી પડશે. આત્મધ્યાન એ ખરો મુદ્દો છે.
બધું કરીને આત્મામાં રમણતા કરવી છે, સંસારને જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં રહેવું. મુદ્દાની રકમ શું છે તે જોવી પડશે, તેનું નામ દીધું તો કબૂલ કરવું પડશે. આ પ્રમાણે આત્માર્થી જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજે તે પ્રમાણે એ કહ્યું છે તો એ આત્માર્થી કબૂલ કરવું પડશે. એકાંતે ન લેવાય કે સિદ્ધ ભગવાનને તો કોઈ ધ્યાન નહીં, એ વાત સાચી, પણ એ સિદ્ધને અંતિ સંસારી તો બધું છે. આ સાધુ થઈને બેઠા અને વ્યવહાર કરે છે. એ ગિરધરભાઈ હતા, તે કહે શું આમ નહીં તેમ નહીં, આમ હોય વાહ તારું સમકીત. સાચું ભાઈ, પણ મનમાં કહું વાહ મૂર્ખા, આ શું જે કરવાનું છે તે મૂકી દે છે. પ્રભુશ્રી કહે આ સાધુ થઈને બેઠા અને ખાલી વ્યવહાર જ કરીએ, નિશ્ચયને ભૂલી જઈએ. સાધુ થયા એટલે બધું જાણે કામ થઈ ગયું, આપણું બધું આપણે છોડી દીધું, હવે શું રહ્યું? પણ નિશ્ચયનો લક્ષ ન હોય તો સિદ્ધિ નહીં થાય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા છે. નિશ એકાંત આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહેલ. નિશ્ચયને લક્ષ્યમાં રાખો. શા માટે દીક્ષા લીધી? સંપૂર્ણ આત્મશુદ્ધિની અનુકૂળતા મેળવવા. તો એ જ્યાં સુધી સંપૂર્ણ આત્મશુદ્ધિ ન થાય ત્યાં સુધી એનો પ્રયત્ન કરવો પડશે. દીક્ષા માત્રથી ઇતિ નથી, એ તો સાધન છે, હજુ સાધ્યની પ્રાપ્તિ થઈ નથી. એટલે પ્રભુશ્રી આ સાધુ થઈને બેઠા અને વ્યવહાર કરે એટલે નિશ્ચયનો લક્ષ્ય ન રાખે, વ્યવહારમાં જ ક્રિયાઓ બધી કર્યા કરે. શા માટે એનો લક્ષ્ય જ નથી? તો કે ગિરધરભાઈ હતા, તે કહે શું આમ નહીં તેમ નહીં, આમ હોય. પ્રભુ કે વાહ તારું સમકીત. ખાલી જડ ક્રિયા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. સુસ્નાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. જ્ઞાનીઓને તો દયા આવે છે. કોઈ ખાલી મોટી જ્ઞાનની વાતો કરે, જીવનમાં મીંડું, આચરણમાં કંઈ હોય નહીં, અને કોઈ ખાલી માત્ર રાત દાડો ક્રિયાઓ જ કર્યા કરે. પણ શા માટે એ ક્રિયાઓ? કે મારા રાગદ્વેષ ઘટે છે કે નહીં, મારા કશાય ભાવો મંદ થયા કે નહીં, એ તરફ લક્ષ્ય જ ન હોય. માત્ર વેશ ધારી લીધો એટલે જાણે ચારિત્ર્ય આપણામાં આવી ગયું, આમ કંઈ ધર્મ ન હોય. એટલે જ્ઞાનીઓ કે છે, પ્રભુશ્રી કહે એ ગિરધરભાઈ હતા, તે કહે શું આમ નહીં તેમ નહીં, આમ હોય વાહ તારું સમકીત. આમ કે ખાલી વાણીમાં જ બોલે, કાં વ્યવહાર માત્ર બતાવે તો આ આવું તારું વાહ સમકીત એકાંતે પકડી લીધું. સાચું ભાઈ, પણ નાની શું કહે બીજું એને? પણ મનમાં કહું, પ્રભુ કે મનમાં તો એમ દયા આવે કે વાહ મૂર્ખા, આ શું જે કરવાનું છે તે મૂકી દે છે. કે મૂર્ખા, ખાલી ક્રિયાઓ તું કરે અને જે વ્યવહાર કરતા પણ નિશ્ચય ને લક્ષ્યમાં રાખવો જોઈએ એને તો તું ભૂલી જાય છે. જેમ કૃપાલ કે દયા કોઈ ક્રિયા જડ થઈ રહ્યા સુનાનમાં માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. જેમ કૃપાલદેવને દયા આવી સુનાનીઓને જોઈને કે ક્રિયા જડને, તેમ પ્રભુશ્રી કહે છે હવે એને શું કહું? કંઈ ઠોકીને મારી બેસાડાય ને વાત સમજાવાય નહીં. પણ હવે જે કહ્યું આ સાંભળી લીધું, પણ મનમાં કે એમ કહું કે વાહ મૂર્ખા, આ શું જે કરવાનું છે તે મૂકી દે છે. નિશ્ચય લક્ષ્યમાં રાખીને જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ એ લક્ષ્ય રાખીને એને વ્યવહારમાં વર્તવું જોઈએ તે તો મૂકી દે છે, નિશ્ચયને જ મૂકી દે છે. વાત તો પૂર્વ છે, જીવને રુચિ કરવાની છે. વાત તો પૂર્વ છે, પૂર્વે ક્યાંય આ અદ્ભુત વાત હાથમાં આવી નથી. વાત તો પૂર્વ છે, જીવને રુચિ કરવાની છે. સાચા માર્ગમાં જ્ઞાની કહ્યું તેમ વર્તવાનું છે, આપણી બુદ્ધિએ નહીં. સમજણમાં ફેર હોય તો પણ માન્યતા તો ધણીની છે. આપણને ન સમજાતું હોય કે આ જ્ઞાનીઓ શું કહે છે, પણ આપણી માન્યતા ધણીની છે. માનો કે કૃપાલદેવની હોય કે કૃપાળુદેવે જે જાણ્યું જોયું અનુભવ્યું તે સત્ય છે. મને નથી સમજાતું, મને તો અમુક જ ખ્યાલ આવે નથી આવતું, પણ એમણે જે કહ્યું છે ને
એ તો સત્ય છે, મને પણ સમજાય, મારી બુદ્ધિ નથી, એવી શ્રદ્ધા હશે, માન્યતા તોય કે તમારું કામ થઈ જશે. પણ આમ નહીં ને તેમ નહીં, આવું ડાપણ કે કરશોમાં, સ્વચ્છંદ બુદ્ધિ જ્ઞાનીના વચનમાં વાપરશો નહીં. સમજાય તો સમજો, અને જે સમજો તેમાં ઊંડાણમાં એટલું રાખો કે જ્ઞાનીના જ્ઞાનમાં જે છે તે જ ખરું છે. આપણે સમજ્યા તે કંઈ પૂર્ણાહુતિ નથી, આપણું તો ભૂલ ભરેલું હોય, કોણ કહી શકે એ સત્ય છે. એક શબ્દમાં અનંત આગ ભરાયા. ખરેખર તો માથે અંતરમાં એમ જ રાખવું, જ્ઞાની માન્યું છે તે જ સાચું. વાહ મૂર્ખા, આ શું જે કરવાનું છે તે મૂકી દે છે. વાત તો પૂરું છે, જીને રુચિ કરવાની છે. સમજણમાં ફેર હોય તો પણ માન્યતા તો ધણીની સાચી છે. ધણી કહે સાચું તો તે માન્યતાએ માન, તે માન્યતાને માની લે. માન્યતા તો કામ કાઢી નાખે. શ્રદ્ધા પરમ દુલ્હા. કોઈ પૂછે માથે ધણી છે તો કહે હા, તો ફિકર નહીં, માથે ધણી તો રાખવો. પ્રભુશ્રી કહે માન્યતા એ માન્ય કર. એણે જે કહ્યું માની લે. પ્રભુશ્રી વારંવાર કે આ પ્રભુ માન્યતાની વાત છે, માનો. અમે કહીએ તો કલ્યાણ થાય. માન્યતા એ માન. માન્યતા તો કામ કાઢી નાખે. મને ખબર નથી, પણ નાનીએ જે જાણ્યું જોયું અનુભવ્યું તે જ પ્રમાણે હું આત્મા છું, મને ખબર નથી. શ્રદ્ધા પરમ દુલ્હા. શ્રદ્ધા અતિ દુર્લભ છે સતની. કોઈ પૂછે કે માથે ધણી છે તમારે, તો કઈ હા, તો ફિકર નહીં, માથે ધણી તો રાખવો. એટલે આપણા માથે રાખવા. મને ખબર નથી, હું તો અજ્ઞાની છું. મારે ધણી રૂપે મેં પરમ કૃપાળદેવને સ્વીકાર્યા. એના શુદ્ધ નિર્મળ જ્ઞાનમાં જે કંઈ દેખાય તે સત્ય છે, એ જ સાચું છે, એવું મનમાં દ્રઢપણે રાખવું. પછી આપણી બુદ્ધિ અનુસાર નાનીના વચનોને વિચારવા. એનો ના નથી, સવળો અર્થ લેવો, પણ હું વિચારું, હું માનું એમ જ છે એમ નહીં રાખવું. સાચું તો જ્ઞાની જાણ્યું તે જ, પણ કોઈ પણ અર્થ સવળો લેવાની ના નથી. સવળો કરવો, આત્માને ઉન્નતિ થાય તેવો, વિપરીત અર્થ ન કરવો. જ્ઞાનના વચનનો સવળો અર્થ કોઈ પણ લઈ શકાય, કેમ કે અનેક અર્થ જેના થાય છે. માન્યતા તો કામ કાઢી નાખે. શ્રદ્ધા પરમ દુલ્હા. કોઈ પૂછે માથે ધણી છે તો કે હા, તો ફિકર નહીં, માથે ધણી તો રાખવો. આ પ્રમાણે પ્રભુશ્રીનો એ તારીખનો ઉપદેશ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે પાનું 228, એમાં તારીખ 14/1/36 સાંજના ઉપદેશ છાયામાંથી વાંચન કૃપાળદેવના વચનો છે. તે પ્રભુશ્રી આગળ વંચાયા. તે આ વચનો કે વેદાંત વિશે આ કાળમાં ચરમ શરીરી કહ્યા છે. જીનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કંઈ થોડી વાત નથી, કેમ કે આ પછી કાંઈ મોક્ષ થવાને વધારે વાર નથી. સહેજે કાંઈ બાકી રહ્યું છે તે પછી સહજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા વૃત્તિઓ કેવી હોય? અનાદિની ઘણી જ વૃત્તિઓ સમાઈ ગઈ હોય છે, અને એટલી બધી શાંત થઈ ગઈ હોય છે કે રાગ દ્વેષ બધા જ નાશ પામવા યોગ થયા છે, ઉપશાંત થયા છે. કૃપાળદેવના વચનામૃતમાંથી ઉપદેશ થયા. તેમાં કૃપાળદેવે લખ્યું વેદાંત વિશે આ કાળમાં ચરમ શરીરી કહ્યા છે. કૃપાળદેવ ઉપદેશમાં કહ્યું વેદાંતમાં તો આ કાળમાં પણ મોક્ષ છે એમ માને છે. વેદાંત માને. જીનના અભિપ્રાય દિનેશ્વર ભગવાન તીર્થંકરોએ તો આ કાળમાં એકાવતારીપણું કહ્યું છે. એક ભાવ બાકી રહે ત્યાં સુધી તો એ પહોંચી શકે છે. અનંતા ભવોને કાપી એક જ ભાવ બાકી રહે ત્યાં સુધી તો એ પુરુષાર્થ કરી શકે. જેમ કૃપાલદેવે કહ્યું તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે. સ્વરૂપ સ્વદેશ તે મોક્ષ છે. સ્વરૂપનો પોતાનો દેશ તે મુક્તિ. ત્યાં અમે જાશું એક ભાવ લઈને. એટલે એક ભાવ માત્ર બાકી રહે તેટલા સુધી તો જવાય છે. એટલે કૃપાલદેવ શું કહે
વેદાંત વિશે આ કાળમાં ચરમ શરીરી કહ્યા છે. જીનના અભિપ્રાય પ્રમાણે, ભગવાન તીર્થંકરોના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. એક જ અવતાર બાકી રહે ત્યાં સુધી પહોંચી શકાય છે. આ કંઈ થોડી વાત નથી. અનંત કાળથી અનંતા અનંત ભવો કર્યા, તેમાં એક જ ભવ ખાલી બાકી રહે ત્યાં સુધી પહોંચી જવાય તો આ કંઈ થોડી વાત નથી. તો બધું થઈ ગયા સમાન છે. કરોડો માઇલ કાપીને અથવા ઠેઠ અમેરિકા આવે માનો, ત્યાંથી ચાલીને કોઈ આવતો હોય, એટલું દૂર હોય માનો હજારો માઇલ, ત્યાં ચાલીને દરવાજા બહાર આવીને ઊભો રહ્યો હોય તો એની અંદર પ્રવેશતા વાર કેટલી? તેમ અનંતા ભવ કાપી નાખી અને એક જ ભવ બાકી રહે ત્યાં સુધી તો જઈ શકે છે. તો કે તું બારણા સુધી તો આવ, મોક્ષના દ્વાર સુધી, પછી તારે અંદર જવામાં કંઈ સમય નહીં લાગે. એટલે કૃપાલે કંઈ થોડી વાત છે ને કે આ કાળમાં તો મોક્ષ નથી, મોક્ષ નથી, મોક્ષના બાર સુધી આવી શકાય છે. આ કંઈ થોડી વાત નથી. આ કાળમાં એકાવતારી પણ પ્રાપ્ત થાય છે. આ કંઈ થોડી વાત નથી. કેમ કે આ પછી કાંઈ મોક્ષ થવાને વધારે વાર નથી. મોક્ષ થવાને પછી કંઈ વધારે વાર નથી. સહેજ કાંઈ બાકી રહ્યું છે તે પછી સહજમાં ચાલ્યું જાય છે. આટલું બધું કાપી નાખશે, એક ભવ કાપતો કંઈ બહુ વાર નહીં લાગે. આવા પુરુષની દશા વૃત્તિઓ કેવી હોય? જેને એક જ ભવ બાકી રહ્યો એ પુરુષની દશા કેવી હોય? એની વૃત્તિઓ કેવી હોય? તો કે અનાદિની ઘણી જ વૃત્તિઓ સમાઈ ગઈ હોય છે. એકાવતારી પુરુષ હોય તેની અનાદિકાળની ઘણી વૃત્તિઓ તો સમાઈ ગઈ હોય અને એટલી બધી શાંત થઈ ગઈ હોય છે કે રાગ દ્વેષ બધા નાશ પામવા યોગ થયા છે, ઉપશાંત થયા છે. રાગ દ્વેષ તો એના એકદમ જાણે છેદ ની એવા થઈ ગયા હોય. જેમ કે આપણે કૃપાળદેવના વચનોમાં જોઈએ છે, પરમ શાંતિ. ગમે તેવા એમને ઉપસર્ગ આવે, ગમે તે વ્યક્તિ ગમે તેમ બોલે તો પણ એ તો પરમ શાંત જ હોય. કેમ કે અંદર કશાય ભાવ જ નથી, અથવા સંજ્વલન હોય નજીવા, એટલે એ આપણને શાંતિ જ દેખાય. બ્રહ્મચારીજી પ્રભુશ્રી વિશે પણ લખ્યું છે કે એ તો બહુ જ ઠરી ગયેલા, એકદમ શાંત થઈ ગયેલા મહાત્મા હતા. કોઈ જાતનો જેના મનમાં વિક્ષેપ જ નથી. ગમે તેવા ઉપસર્ગ આવે તોય પરમ શાંત. રત્નરાજ સ્વામી એમના વિશે બહુ લખે છે કે તમારે આવા ઉપસર્ગ બીજો તો પ્રભુશ્રી શું લખે? પ્રભુ જે થાય તે અમે જોયા કરીશું. અમારા કર્મ જે થાય તે જોયા કરીશું. એને કોઈ જાતની ઉકળાટ નથી કે આમ કરું કે તેમ કરું. આ સાચા મહાત્માઓનું લક્ષણ છે. જે નિકટ મોક્ષગામી એકાવતારી જીવો છે તેના રાગ દ્વેષ બધા જ નાશ પામવા યોગ થઈ ગયા હોય છે. એટલે કૃપાલ કે અનાદિક જે આવા એકાવતારી પુરુષની દશા વૃત્તિઓ કેવી હોય? અનાદિની ઘણી જ વૃત્તિઓ સમાઈ ગઈ હોય છે અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે રાગ દ્વેષ બધા નાશ પામવા યોગ થાય છે, ઉપશાંત થયા છે. જેના મુમુક્ષુ કહે આ કાળમાં મોક્ષ નથી એમ કહીને બધાને શિથિલ કરી નાખ્યા છે. આ કાળમાં તો મોક્ષ જ નથી. લોકો શું કહે કે શું પુરુષાર્થ કરવો? આ કાળમાં તો જંબુ સ્વામી છેલ્લા કેવડી થયા અને એમણે જંબુ જડ ગયા તાળા, એ મોક્ષમાંજીને તાળું જ મારી દીધું. એટલે બીજો આવે જ ક્યાંથી? હવે જેને તાળા મારવાનો ભાવ હોય તે મોક્ષમાં જઈ શકે? જંબુ જડ ગયા તાલા, મોક્ષ જ નથી આ કાળમાં. આ પ્રયત્ન શા માટે કરવો? ખોટો હેરાન થવાનું, ફોકટ. આમ કરીને વિપરીત શ્રદ્ધાન લોકોમાં કરાવી ને આળસુ બનાવી દે છે. કૃપાલ કે આવી વાત જ ન સાંભળવી. તમે પુરુષાર્થ કરો ત્યારે તમને કોઈ તમારા હાથ ઝાલવા આવે ત્યારે કહેજો. તમે પુરુષાર્થ કરીને ઠેઠ મોક્ષની નજીક સુધી જઈ શકો છો, એકાવતારી થઈ શકો છો, તો પછી શા માટે આવી વાતો કરો છો? મિથ્યા જવારૂપ તો મોક્ષ છે.
અનંતકાળથી જ મિથ્યાત્વ ગયું નથી, સમકી થયું નથી, એ તો કરો તો છાપ તો મળે કે ભાઈ એ સમકીત થયું એટલે એનો મોક્ષ તો નિશ્ચિત થઈ ગયો, એટલું તો કરો. પણ જેને કરવું નથી તે બહાના કાઢે છે. આ કાળમાં મોક્ષ નથી, કેવળ જ્ઞાન નથી, એ પ્રયત્ન કરવાનું શું ફળ મળે? આમ એટલે મુમુક્ષુએ બોલ્યા કે આ કાળમાં મોક્ષ નથી એમ કહીને બધાને શિથિલ કરી નાખ્યા છે, બધાને શિથિલ બનાવી દીધા. આચાર્યો પણ આ વાત જાણતા નથી. બ્રહ્મચારીજી એકવાર આહોર આવેલા ત્યારે ત્યાં તીર્થંકર સૂર્ય હતા આચાર્ય, એ બ્રહ્મચારીને મળવા આવ્યા કે આ આશ્રમના એમના મહાત્મા છે, અને એમને કહે, બ્રહ્મચારીજીને પૂછે છે કે આપકા ધ્યેય ક્યાં હૈ? ત્યારે બ્રહ્મચારીજીએ તો કહ્યું કે हमारा ध्येय मोक्ष है, मोक्ष प्राप्ति का है. ત્યારે તે તીર્થંકર सूरी आचार्य છે એ શું કહે, इस काल में तो मोक्ष नहीं है, इस काल में तो मोक्ष है ही नहीं. मतलब आपका ध्येय मोक्ष का તેથી શું થઈ ગયું? આ કાળમાં તો મોક્ષ જ નથી, ક્યાં જશો? ત્યારે બ્રહ્મચારીજીએ પૂછ્યું સામું, तो आपने ये दीक्षा किसके लिए ली है? आपने दीक्षा ली है, उसका प्रयोजन क्या है? ત્યારે જવાબમાં શું કે, देवलोक जाने के लिए. આચાર્ય છે અને શું કે દેવલોક જવા માટે આ દીક્ષા લીધી. હવે દેવલોકનો તો કેટલો નિષેધ છે કે ત્યાં તો બધી મોહની પ્રબળ સામગ્રી, માણસ ત્યાં ભૂલો ન પડે ત્યાં ભૂલો પડી જાય, વિષય કસાય ખૂંચી જાય. તે આચાર્યની ખબર નથી કે આ દેવલોક એટલો ખરાબ છે, ત્યાં જવું નહીં જોઈએ મોહના પ્રબળ નિમિત્તો, અને ઉપરથી કે અમને દીક્ષા લીએ દેવલોક જાને કે લીએ. હવે આવી કાળની સ્થિતિ છે, હવે આચાર્યોની ખબર નથી તો એ બીજાને શું બતાવે? એટલે એકવાર એક બીજા આચાર્ય છે, એમના વ્યાખ્યાનમાં મેં સાંભળેલું 20 વર્ષ પહેલાં. આજે તો એ બહુ પ્રસિદ્ધ આચાર્ય છે સતામરમાં. એ ઉપધ્યાન શરૂ થવાનો હતો ત્યારે પહેલા જ દિવસે ઉપદેશ આપે છે. એમાં શું કહે છે, ત્યાં धारवाड़ उबली पास ये बोलेला कि कल से उपध्यान शुरू होने वाला है, इसलिए कल जो एक ये 8 જેટલા દિવસ ઉપધ્યાન છે તેમાં जो व्यक्ति एक दिन उपवास करेगा उसका 10,000 वर्ष का नरक का छूट जाएगा और 10,000 वर्ष स्वर्ग का सुख मिलेगा. કેવો લોભ આપ્યો! એક દિવસનો ઉપવાસ કરો, તમારે 10,000 વર્ષનો નરકનો આજ છૂટી જશે અને તમને 10,000 વર્ષ સુધી તો સ્વર્ગમાં સુખ મળશે. હવે આચાર્યો એવી વ્યાખ્યા કરે ત્યારે બિચારા જીવો ક્યાંથી ધર્મ પામે? ધર્મ કહે આત્મ સ્વભાવ કું, પણ ધર્મ બતાવી જ નહીં શું છે તો બિચારા એ ગ્રસ્તો ક્યાંથી જાણે? ધર્મના ધોરી છે આજે આચાર્ય. એટલે નાની પુરુષ તીર્થંકરો ન હોય ત્યારે એ જ સર્વોપરી સંઘના ઉપરી છે, ચતુર્વિધ સંઘના. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કે ભગવાન તીર્થંકર તો છે નહીં, તીર્થંકરનો માર્ગ બતાવનારા એ જ છે. તીર્થંકર તો 24 જ હોય પણ ગુરુઓ તો હજારો હોય. પણ હવે જ્યારે ગુરુઓમાં જ ન હોય તો શ્રાવકોમાં ક્યાંથી આવે? જેમ કૂવામાં પાણી ન હોય તો અવાડામાં ક્યાંથી આવે? તેવી ભયંકર કાળ સ્થિતિ થઈ ગઈ છે. આ પ્રભુશ્રીજી કૃપાળદેવ બ્રહ્મચારીજી આજે આપણે આત્મદ્રષ્ટિ કરાવી છે. ડગલે ને પગલે એક આત્માર્થે જે કંઈ પણ કરો તે આવા સંસારાર્થે નહીં કે દેખો લેવલોક માટે નથી. આ ધર્મ જન્મ મરણથી મુક્ત થવા માટે છે, એ પહેલા લક્ષ્ય કરાવે છે. એટલે મુમુક્ષુ કે આ કાળમાં મોક્ષ નથી એમ કહીને બધાને શિથિલ કરી નાખ્યા છે. તેનો આ ભેદ તોડી નાખ્યો. વેદાંતમાં ચર્મ શરીરી અને અહીં એકાવતારીપણું કહ્યું તો સહેજમાં મોક્ષે ચાલ્યો જાય તેવું છે. આખો ભેદ તોડી નાખ્યો. અહીંયા તો કે વેદાંતમાં તો કે તમારો મોક્ષ થઈ શકે, અને જૈનમાં પણ ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકરે અથવા બધા તીર્થંકરે એમ કહ્યું કે એકાવતારીપણું તો અહીંયા પ્રાપ્ત થઈ શકે છે. એ પછી મોક્ષ નથી એમ કેમ કહેવાય? તે દરવાજા સુધી આવી શકે તો આવ્યા બરાબર જ છે. વેદાંતમાં ચર્મ શરીરી
અને અહીં એકાવતારીપણું કહ્યું તો સહજમાં મોક્ષે ચાલ્યો જાય તેવું છે. સહજમાં એક ભવ બાકી રહે, અનંતા ભવ કાપીને તો પછી એક ભવ બાકી રહે, એમાં શું થયું? એ તો સહજમાં મુક્તિ પામ્યા બરાબર જ છે. એટલે મહાપુરુષો કે તમે એટલું કરો, ઠેઠ મોક્ષના દ્વાર સુધી આવી પહોંચો. એકાવતારીપણું બાકી રાખો, જે આ કાળના પ્રભાવે સંપૂર્ણ મુક્તિ થઈ નથી શકતી, પણ આટલા સુધી આવી શકો ત્યાં સુધી જરૂર આવો. પણ આવી શિથિલતાની વાતો સાંભળો જ નહીં અને પુરુષાર્થને સ્થાન આપો. આ પ્રમાણે વિશે જણાવે છે, જે આપણે આવતી. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં ઉપદેશામૃત પાનું 229 એમાં પ્રભુશ્રીજી હવે કે છે, પ્રભુશ્રી કહે 5 સમવાય કારણો કહ્યા, કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ. તે હોય તો કર્મ મોટા જબરા હોય તે પણ ઉડી જાય અને જીવનો મોક્ષ થાય. શોધવાનું આ મનુષ્યભાવ પામીને આટલું છે. મનુષ્યભાવ આપણે પામ્યા એટલે પ્રભુ કે તમે આ વાતને સમજો. શું? કઈ વાત? 5 સમવાય કારણોને સમજો. જેમ આત્મસ્થિતિમાં કૃપાલય કહ્યું, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર. ભવસ્થિતિ પદ એક 5 સમવાયમાંનું એક કારણ છે. એટલે અહીંયા 5 સમવાય કારણો પ્રભુશ્રી કહે છે, આ પ્રમાણે કહ્યા છે. કાળ, કાળ એટલે ભવસ્થિતિ પરિપાક થવી તે. સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ. આ તે હોય તો કર્મ મોટા જબરા હોય તો પણ ઉડી જાય અને જીવનો મોક્ષ થાય. પ્રભુ કે 5 સમવાય કારણ જો મળી જાય તો ગમે એટલા કર્મો એને તે તોડી ફોડી નાખે અને જીવ મોક્ષે જતો રહે. તે 5 સમવાય કારણ શું છે? તે આગમ સાર નામના ગ્રંથમાં વિસ્તારથી જણાવે છે. તે આપણે જોઈએ. આગમ સાર નામનો ગ્રંથ. એમાં કહ્યું, દરેક કાર્યની ઉત્પત્તિ અને સિદ્ધિમાં આ 5 કારણોનો સંયોગ થવો જોઈએ. એ 5 કારણોનો સંયોગ ન થાય ત્યાં સુધી કાર્ય સિદ્ધિ થઈ શકે નહીં. તેના નામ કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ છે. તેમાં પહેલો કાળ. કાળ એટલે ભવસ્થિતિ. પદાર્થની ઉત્પત્તિ થવામાં કાળની જરૂર પડે છે. કારણ કે વસ્તુનો ભલે સંયોગ હોય પણ જો કાળ નહીં પાક્યો હોય તો એ વસ્તુની સિદ્ધિ થતી નથી. સમજવા માટે ઉદાહરણ, આંબો છે. એ આંબો છે આપણી પાસે, અહીંયા છે ઘણા આંબા, પણ એ જેઠ મહિનામાં જ ફળ આપે. અમુક વનસ્પતિ હોય તે અમુક કાળે જ ફળ આપે. વરસાદ છે, વરસાદ ચોમાસામાં જ આવે. સ્ત્રીને 9 માસે જ બાળકનો જન્મ થાય. તેવી જ રીતે કાળ પરિપક્વ થાય ત્યારે જીવ સકલ કર્મથી મુક્ત થાય છે. માટે 5 સમય કારણમાં પણ કાળ સ્થિતિ કે ભવ સ્થિતિ એ પાકવાની જરૂર છે. જેમ કે ભગવાન ઋષભદેવના સમયમાં ભગવાન મહાવીર સ્વામીનો જીવ મરીચી નામે હતો. ભરતનો પુત્ર, પણ દીક્ષા લીધી ઋષભદેવ ભગવાન પાસે. મહાવીર સ્વામીનો જીવ છે, દીક્ષાએ લીધી છે, વ્રત પણ પાળે, પણ હજુ ભવસ્થિતિ પાકી નથી. એટલે એ પ્રમાણેની બુદ્ધિ બીજી સૂજી, છોડી દીધા વ્રત અને ત્રિદંડી બની ગયો. માથે છત્રી રાખે, પગમાં જોડા પહેરે, વાળ કપાવે, લોચ કરે નહીં. એ બધા એને હજુ ભવસ્થિતિ પાકી નથી. એટલે ભગવાન મહાવીરના જીવને એવી બુદ્ધિ સૂજી. બાકી બધી સામગ્રી તૈયાર હતી, ભગવાન જેવો યોગ હતો, પણ એની કાળ સ્થિતિ હજુ પાકી નહીં. એટલે એની કાર્યસિદ્ધિ મુક્તિની નહીં થઈ, મોક્ષની. એટલે ભવસ્થિતિ પાકવાની જરૂર છે. પછી બીજું સંભાય કારણ છે સ્વભાવ. કાળ પરિપક્વ થયો હોય પણ પદાર્થમાં ઉત્પત્તિનો સ્વભાવ જ ન હોય તો પણ ઉત્પન્ન ન થઈ શકે. જેમ કે કોઈ પથ્થરવાળી જમીન હોય
તેમાં આપણે બીજ વાવ્યું, પણ એનો પથ્થરવાળી જમીનનો સ્વભાવ નથી કે ત્યાં ઉગે. એટલે આપણે ભલે ગમે એટલી ભવસ્થિતિ સમય પાકી જાય, એનો સમય આવી જાય કે ભાઈ આ કાળમાં આ વનસ્પતિ પાકે જ, આ ફળ આવે જ, પણ ત્યાં ન આવે, કેમ કે એ તો પથરાળું જમીન છે. એટલે એનો પાક આપવાનો સ્વભાવ જ નથી. એટલે એમ કહ્યું કે પથ્થરવાળી જેમ જમીન હોય ત્યાં વાવણી કરવામાં આવે, તેમાં ગમે તેટલો વખત થાય તો પણ ઉત્પન્ન થાય નહીં. અને પોચી જમીનમાં ઉત્પત્તિનો સ્વભાવ હોવાથી ત્યાં વખતે વનસ્પતિની ઉત્પત્તિ થાય છે. વળી ઘણી સ્ત્રીઓમાં પુત્રોત્પત્તિનો સ્વભાવ હોતો નથી, એટલે તે વાંજળી રહે છે. હવે સ્ત્રીઓ તો બધી સરખી છે, પણ સ્વભાવમાં ફેર પડી જાય છે. એટલે એને વાંજણાપણના કારણે એનો સ્વભાવ જ નથી, માટે કાળની સાથે સ્વભાવની પણ જરૂર રહે છે. જેમ કે અભાવી જીવ હોય અને ગમે એટલો ઉપદેશ આપો પણ એનું કદી પણ એ મોક્ષે જાય જ નહીં. એ મોક્ષે જવાનો એનામાં સ્વભાવ જ નથી. એટલે ભવસ્થિતિની સાથે સ્વભાવ પણ હોવો જોઈએ. ત્રીજું કારણ છે નિયતિ. નિયતિ એટલે હોનહાર. કાળ પાક્યો હોય, સ્વભાવ પણ હોય, પણ જો નિયતિ ન હોય, હોનહાર ને, તો પદાર્થની ઉત્પત્તિ થતી નથી. જેમ કે ખેતરમાં દાણા વાવેલા હોય અને એ જમીન પણ પાક આપે એવી હોય, પણ કોઈ એવું નિમિત્ત બને કે તીડ આવીને બધું ચગી જાય, અથવા કોઈ માણસ આવીને વનસ્પતિ વાવેલી ઉગી હોય એને ઉખેડી નાખે, કોઈ ઢોર આવીને એને ખાઈ જાય તો એ પાકે નહીં. અથવા બહુ જ વરસાદ પડે, જેમ ઘણો વરસાદ પડે તો આખો પાક ખલાસ થઈ જાય છે, આ હોનહાર નથી. બીજું બધું હોવા છતાં, જમીનનો સ્વભાવ પણ હોવા છતાં, અને કાળ પણ પાકી ગયેલો હોવા છતાં પણ એને એ બનવા કાળ નથી, એટલે એને એવા આ વિઘ્નો આવી અને એ નષ્ટ થઈ જાય છે. એટલે હોનહાર નથી. એટલે ત્રીજું નિયતિ પણ જોઈએ. ચોથું છે પૂર્વકૃત. કાળ સ્વભાવને નિયતિ મળે, બધું હોય, પણ પૂર્વકૃત કર્મ ઉદયમાં ના આવ્યું હોય તો પણ કાર્ય થાય નહીં. જેમ કે ખેડૂત દાણા વાવે, મુદત પણ થઈ જાય, છતાં જેમાં ધારેલો પાક ઉતરે નહીં, તો સમજવું કે પૂર્વ કર્મનું કારણ છે. ખેતી તો બધા ખડે, બધા તંબાકુ વાવે માનો, તો એકના તંબાકુમાં જંતુ પડી જાય, જીવજંતુ, અને બીજાને ન પડે. ત્યાં પછી પૂર્વકૃત આવ્યો કે ભાઈ પૂર્વે એના એવા કંઈ કામ કર્યા છે, એટલે એનો પાક બગડી ગયો. દુકાનો તો ઘણા બધા કરે, બધા કપડાની જ માનો હોય, પણ એકને તો લાખોનો નફો થાય અને બીજાને નુકસાન જાય, દેવાળું પણ નીકળી જાય. કેમ એમ? તો કે એને પૂર્વકૃત નથી. પૂર્વે કરેલું કર્મ એને એવું નથી, એટલે એનું બધું ઊંધું પડ્યું. એટલે પૂર્વકૃત પણ જોઈએ. હવે પાંચમું કારણ છે પુરુષાર્થ. બધા કારણોનો સંભવ હોય, પણ જો ઉદ્યમ જ ન કરે, કાળ સ્વભાવ નિયતિ પૂર્વકૃત બધું હોય, પણ પુરુષાર્થ જ ન કરે તો કાંઈ પણ થાય નહીં. જમીન પણ રસાળ હોય, ઉપજાઉ હોય, દાણ વાવવાને પણ તૈયાર હોય, કાળ પણ પાકી ગયો હોય, થોડી જ મહેનત કરીએ સિદ્ધ થવાનું હોય, પણ દાણા વાવવાનો કે જમીન ખેડવાનો ઉદ્યમ જ ન કરે તો કદાપી કાર્ય થાય નહીં. માટે પુરુષાર્થ કરવાની પણ તેટલી જ જરૂર છે. આ પાંચે કારણો મળવાથી જ કોઈ પણ પદાર્થની ઉત્પત્તિનો સંભવ થઈ શકે છે. એક પણ સમવાય કારણનો અભાવ માને તેને સન્મતિ સૂત્રમાં મિથ્યાત્વી કહ્યા છે. પાંચે કારણો જોઈએ. તેમાં કૃપાળુદેવે સૌથી મુખ્ય કારણ પુરુષાર્થ કહ્યું છે. જે પુરુષાર્થ કરશે તેની ભવસ્થિતિ આદિ બધું પાકી જશે. પણ જે ભવસ્થિતિનું નામ લઈ કે કાળ પાકશે ત્યારે ઓટોમેટિક થઈ જશે, તો એવા જે ભાવ કરે તેને કાળ પાકવાનો જ નથી. એને હજુ ઘણું લાંબુ છે. પુરુષાર્થને મુખ્ય કરીને જે લઈ પડશે તેને બધા કારણો મળી આવશે. એટલે કૃપાળુદેવ પુરુષાર્થ કરો, તેમાં બધું થશે.
પણ ત્યારે પાંચે સામે કારણો મળી આવશે. આ વાતને બીજી રીતે ફરી સમજાવે. 5 સમવય કારણનું એક ઉદાહરણ. કોઈ પૂછે કે કાળ પરિપાક થઈ કાર્ય થાય એમ તમે કહો છો, તો અભવી મોક્ષે કેમ જતા નથી? અભવી માણસ છે એટલે અભવીને કાળ પરિપક્વ થાય તો પણ મોક્ષ જવારૂપ કાર્ય કેમ થતું નથી? તો કે એના અંદર મોક્ષે જવાનો સ્વભાવ નથી. જવાબમાં કે કાળ પરિપક્વ દશાને પામે પણ અભવીમાં મોક્ષે જવાનો સ્વભાવ જ નથી, તેથી મોક્ષે જાય નહીં. વળી કોઈ એમ પૂછે કે ભવી જીવમાં તો મોક્ષે જવાનો સ્વભાવ છે ને, તો આ બધા ભવ્યો મોક્ષે કેમ જતા નથી? તેના ઉત્તરમાં કહ્યું કે તેમાં નિશ્ચય સમકિત ગુણ ઉત્પન્ન થાય ત્યારે જ મોક્ષ થાય. હોનહાર ક્યારે બને? એ જીવ સમકિતી થાય તો જ મોક્ષને પામે. એ નિયતિ આવ્યું. સમ્યક દર્શન ન પામે તો કોઈ મોક્ષને ન પામે. વળી કોઈએ એમ પૂછ્યું, તમે કહ્યું કે સમકિત હોય તો મોક્ષ થાય, તો ક્ષણિક રાજા તો ક્ષાયિક સમકિતી હતા, એ મોક્ષે કેમ ન ગયા? તો કે એમને પૂર્વકૃત નહોતું. પૂર્વકૃત એટલે પૂર્વે એવો પુણ્ય કરેલા નહીં, એટલે એવા પાપ બાંધ્યા માટે નરગતિમાં જવું પડ્યું. હવે એ સાંભળીને વળી વાદીએ કહ્યું કે શાળીભદ્રને તો બધી જ સામગ્રી હતી, એને તો પુરુષાર્થ પણ કર્યો ઘણો, મોક્ષે જવા માટે આખું બધું છોડી દીધું, તો એ મોક્ષે કેમને ગયા? તો કે એના જવાબમાં એમ કહ્યું કે શાળીભદ્રને હજુ શુભ કર્મો ખપીને નહીં ગયા હતા માટે, એટલે કે એને પુરુષાર્થ ઓછો પડ્યો. પુરુષાર્થ ઘણો કર્યો પણ અંતે માં ત્યાં આવી અને એમને ત્યાં રુદન જોઈ માનું અને ચલાયમાન થઈ ગયા ધ્યાનથી, એટલે પુરુષાર્થ એનો ઓછો પડ્યો. એટલે બધા જ કારણો હોવા છતાં તે દેહ ત્યાગીને સ્વર્ગમાં જાય છે. માટે પાંચે સમવય કારણ મળવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે. એટલે પ્રભુશ્રી કહે 5 સમવય કારણો કયા? કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ તે હોય તો મોટા જબરા કર્મ હોય તો પણ તે ઉડી જાય અને જીવનો મોક્ષ થાય. શોધવાનું આ મનુષ્ય ભાવ પામીને આટલું છે. વ્યવહારમાં હરેક પ્રકારના રસ્તા શોધે છે, કમાવા વગેરેના. તે બધું કરવા જ્ઞાની પુરુષે કહ્યું નથી. તે તો બધા કર્મને પૂર્વનો સંચય છે. અત્યારે મનુષ્ય ભાવ છે તે વળી મહેમાન જેવો, માટે સમજો. કાગડા કૂતરા નહીં સમજે. પ્રભુ તમે વ્યવહારમાં તો બધું શોધવાનો પ્રયત્ન કરો, હરેક પ્રકારના રસ્તા શોધો છો. કમાણી નહીં થાય તો એક બીજો ઉપાય શોધો, પણ એ બધું કરવા જ્ઞાનીએ નથી કહ્યું. હવે તમારે કમાણી માટે ઠીક એક ઉદ્યમ સાધારણ કરવો, એ તો પૂર્વે બાંધેલું કર્મ છે. થોડુંક નિમિત્ત હશે તો એ કર્મ પ્રમાણે પૂર્વના સંચય પ્રમાણે મળી આવશે. પણ હવે તમે માનવ દેહ પામ્યા અને વળી મહેમાન જેવા અહીંયા કાયમ તમારો વાસ નથી, માટે સમજો. કાગડા કૂતરા નહીં સમજે. પૂર્વકૃતને પુરુષાર્થની સામગ્રી જોઈએ. પૂર્વે તમે બાંધ્યું કંઈ પુણ્ય ત્યારે મનુષ્ય ભાવ પામ્યા, હવે એમાંય કંઈ કરો, કંઈ પૂર્વકૃત તૈયાર કરો કે જે તમારા આગલા ભૂમે પૂર્વકૃત તમને પુરુષાર્થનું બળ આપે, તમને સહાયક થાય. પૂર્વકૃતને પુરુષાર્થની સામગ્રી જોઈએ તે હોય તો સમજાય તેવું છે. કહેવાની મતલબ કે કાલ સવારે ભૂસાડીઓ થઈ જશે, એ તો થાવું હોય તે થાશે. તમને બધાને અહીં કોણ લાવ્યું છે એ તો એ જ સમજાય ત્યારે આત્મી થશે કે પૂર્વકૃતને પુરુષાર્થની સામગ્રી તો જોઈશે. તમારે પુરુષાર્થ તો કરવો જ પડશે, અને તે હોય પુરુષાર્થ કરો તો બધું સમજાય તેવું છે. કહેવાની મતલબ એ કે કાલે સવારે ભૂસાડીઓ થઈ જશે, હતા નહોતા થઈ જશો. આજે તો તમારે હજુ આયુષ્ય છે, કંઈ નિશ્ચિત નથી. કાલે મરી ગયા તો શું સાથે આવશે? માટે શુભસ્ય શીઘ્રમ, શુભ કાર્ય શીઘ્ર કરી લેવું
એટલે ઋષિ કે મતલબ કે કાલ સવારે ભૂસાડીઓ થઈ જશે, એ તો થાવું હોય તે થાશે, બીજાનું તો બધું ધનનું કે શરીરનું. તમને બધાને કોણ લાવ્યું છે? તમે બધા આવી સ્થિતિ પામ્યા, માનવ દેહ સત્પુરનો જોગ ક્યાંથી પામ્યા? એ તો એ જ તમારું પૂર્વકૃત, પૂર્વે તમે કંઈ કર્યું છે. જ્ઞાની પુરુષની જાણે જાણે કંઈ આજ્ઞા ઉપાસી છે તેનું આ ફળ છે. એ તો એ જ સમજાય ત્યારે આત્મિત થશે. જ્યારે વાત સમજાશે ત્યારે જ આત્માનું કલ્યાણ કરવા જીવ મંડી પડશે. હું ને મારું મટ્યું નથી તે જ કર્યા કરે છે. હજુ માનવ દેહ પામ્યો તો આ દેહ તે જ હું, આ કુટુંબ તે મારું, એ જ કર્યા કરે છે. હું અને મારું મટ્યું નથી તે જ કર્યા કરે છે. વેપાર ધંધાની દોડ કરે છે, પણ મૂકીને જવાનું છે બધું. પછી આ બાજી હાથ નહીં આવે. કૃષ્ણ આખો જન્મારો આ વેપાર ધંધા માટે દોડે છે. વેપાર ધંધાની દોડ કરે છે, પણ મૂકીને જવાનું છે બધું. ગમે એટલું કે ભેગું કરીશ તારે સાથે નહીં આવે. મૂકીને જવાનું છે બધું. પછી આ બાજી હાથ નહીં આવે. આવો જે અવસર તને આખો મોક્ષે જવાનું બાજી હાથમાં આવી, આ હાથમાંથી ગઈ તો પછી નહીં આવે. આ જોગવાઈ સામગ્રી કેટલી વાર મળી છે. આવી જે બધી રીતની જોગવાઈની સામગ્રી કેટલી વાર મળી છે. માટે તે સામગ્રી વખતે ભૂલવા જેવું નથી. આવી સામગ્રી આપણને બધી જ અનુકૂળતાઓ મળી ગઈ, માટે પ્રભુ શ્રી કે હવે ભૂલવા જેવું નથી, બિલકુલ નહીં ભૂલવું. આવો અવસર હાથમાંથી જવા ન દેવો. જેમ સિઝન આવે તો માણસો દુકાનમાં ખાવાનું છોડી દે, રાતના 12-2 વાગે ઘરાગી હોય તો કામ કરે કે ભાઈ સિઝન કંઈ રોજ ના આવે. એમ આનું જો મહાત્મ્ય લાગે કે આવી જોગવાઈ સત્પુરુષની અને જન્મમરણથી છૂટવાનો જોગ બાર નથી આવતો, એ વાત એને જો દ્રઢપણે સમજાઈ જાય તો એમાં પુરુષાર્થ કરે. એટલે ઋષિ આપણને બળ આપે. વેપાર ધંધાની દોડ કરે છે, પણ મૂકીને જવાનું છે બધું. પછી આ બાજી હાથ નહીં આવે. આ જોગવાઈ સામગ્રી કેટલી વાર મળી છે, માટે તે સામગ્રી વખતે ભૂલવા જેવું નથી. આવી બધી વાર નથી મળતી, માટે આ વખતે મળી છે તો એને પૂરો ઉપયોગ કરી દો. આ પ્રમાણે વિશે જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 229 પ્રભુશ્રી કહે કે ભરત મહારાજા જેવાએ પણ આત્માનો ઉપયોગ જાગ્રત રહે, ક્યાંય લેપાય નહીં, એના માટે કે માણસો રાખેલા. અને ભરત ચેત એમ રાજાએ એક માણસ રાખેલો. તેને સવારના સલામે આવીને એટલું કહેવાનું કે ભરત ચેત. એવા માહિતગાર હતા, જાણકાર હતા, પણ ચેતવાનું નિમિત્ત રાખેલું. પોતે જ્ઞાની પુરુષ છે. કામ ધંધા કેટલા, એમને 6 ખંડનું અધિપત્ય રાજા છે. ક્યાંય એમનો ઉપયોગ ખડી ન રહે. એટલે કે માણસને રાખ્યો, સવારમાં સલામ કરાવે તો કે હું ભરત ચેત. એવા માહિતગાર હતા, જાણકાર હતા, છતાં પણ ચેતાવવા માટે નિમિત્ત રાખેલું. કેમ કે આ જીવ નિમિત્તાધીન છે. શરીર વિશે અસાતા બહુ છે, અને તેને સારું નરસું થઈ જવાથી તેને જ માનવું થયું છે. આ મારો હાથ, આ મારો પગ, બધું મારું. અત્યારે સાતા વેદે છે આત્મા, તે માન્ય નથી થયું. પ્રભુશ્રી કહે છે શરીર વિશે અસાતા આવે ત્યારે સારું નરસું થાય કે આ મને પીડા છે, આ મારો હાથ, આ મારો પગ દુખે, અથવા આ બધું મારું જીવ કર્યા કરે. અને સાતાને વેદે છે આત્મા, તે માન્ય નથી થયું. આત્મા માન્ય નથી થયો,
આત્મા કેવો છે કોઈએ નક્કી કર્યો છે? આત્મા કેવી વસ્તુ છે કે કોઈએ વિચારીને નક્કી કર્યું છે? પ્રશ્ન વિરામ. જગતમાં મા બાપ કુટુંબ પરિવાર પૈસો ટકો મળ્યા તેથી શું વધ્યું? એ જાણનાર છે તેને જાણ્યો કે આ જગતમાં મા બાપ કુટુંબ પરિવાર પૈસો ટકો બધું મળ્યું, પણ એથી શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો? વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, પણ એનો વિચાર નહીં. અહોહો એક પળ તમને હવો. જગતમાં મા બાપ કુટુંબ પરિવાર પૈસો ટકો મળ્યા તેથી શું વધ્યું? એ જાણનાર છે તેને જાણ્યો. એકાવતારીપણું છે એમ કહ્યું તો આશા આવી કે છે, એટલે કે એક અવતારમાં મોક્ષ મળી શકે એવું જાણવા મળ્યું તો આશા બંધાણી કે આ ભવમાં પણ એટલું બધું કરી શકાય. માટે ખાસ કરીને આ દોડ કરવાની છે. એટલે કે એક ભાવ એકાવતારીપણું કેમ આવે તેટલો પુરુષાર્થ કરવાનો છે, તેના માટે દોડ કરવાની છે. માટે ખાસ કરીને આ દોડ કરવાની છે. દોડ કરે છે પણ બીજી અને બધું બફમમાં જાય છે. નથી કરવાનું તે કરે છે અને કરવાનું પડ્યું રહે છે. બીજામાં દોડ કરે છે તે બધા થોથા. ઋષિ કહે ખાસ કે આત્માને ઓળખવા પ્રયત્ન કરવાનો છે, પણ આ દોડ કરે છે બીજી માટે બધું બફમમાં જાય છે. નથી કરવાનું તે તો કરે અને કરવાનું છે તે પડ્યું રહે છે. બીજામાં દોડ કરે છે તે બધા થોથા. થોથા ખાંડીએ ફોતરા, તેમાં શું મળે? ત્યાં બધી દોડ ફોગટ છે. બીજું બધું માને છે તે ખોટું. પ્રારબ્ધમાં હોય તે મળે પણ દોડ ત્યાં જ કરે છે. કરવું છે તેની સમૂળગી ખબર નથી. જે કરવાનું છે એની કંઈ જીવોને કે ખબર નથી. બીજું બધું માને છે તે ખોટું. જેની ખોજ કરવાની છે તે શું છે? જેને શોધવાનું છે આ મનુષ્યમાં તે શું છે? તો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? આ વિચારે તો કામ થાય કે હું છું કોણ અને અહીંયા ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ હવે, અને મારું ખરું વાસ્તવિક સ્વરૂપ શું છે એ વિચારે તો કામ થાય. બીજું બધું પડ્યું રહેશે, કોઈ સાથે નહીં આવે, મૂકવું પડશે. કર્મની વિચિત્ર ગતિ છે કે ગમે એટલું ભેગું કરો કંઈ તમારી સાથે નહીં આવે, બધું મૂકવું પડશે. કર્મની વિચિત્ર ગતિ છે. આ કાળમાં કામ કરી લેવું હોય તો છાતીમાં આટલું લખી રાખો કે તમારે આ કાળમાં કામ કાઢવું છે, આત્માનું કલ્યાણ કરવું છે, તો આટલું છાતીમાં લખી રાખો. આ કાળમાં કામ કરી લેવું હોય તો છાતીમાં આટલું લખી રાખો. શું લખી રાખો? હવે પ્રભુશ્રી કહે સત્સંગ અને બોધ. સત્સંગ અને બોધ તે કર્યા જ કરવું. આ લખી રાખો કે તમારું બળ નહીં ચાલે. સત્સંગ કર્યા કરો અને જ્ઞાની પુરુષનો બોધ સાંભળ્યા કરો કે વાંચ્યા કરો. બસ એમાં તમારો ઉપયોગ જોડેલો રાખો તો બધું સીધું થઈ જશે. આ કાળમાં કામ કરી લેવું હોય તો છાતીમાં આટલું લખી રાખો. સત્સંગ અને બોધ તે કર્યા જ કરવું. કંઈ ન સંભળાતું હોય, ગાંડી ઘેલી વાતો હોય, પણ તે સત્સંગ અનાદિકાળથી આત્માને આત્મા રૂપે જાણ્યો હોય તેમ નથી થયું. કે અમારી વાતો તમને ગાંડી ઘેલી લાગતી હોય, ન સંભળાતું હોય તો પણ સત્સંગ અનાદિકાળથી એને ઘણો કર્યો, પણ હજુ આત્માને આત્મા રૂપે જાણ્યો હોય તેવો સત્સંગ થયો નથી. સત્સંગ અનાદિકાળથી આત્માને આત્મા રૂપે જાણ્યો હોય તેમ નથી થયું. જ્ઞાનીએ જાણ્યો તે વગર કોઈ કહેવા સમર્થ નથી. જ્ઞાની પુરુષે જે આત્માને ઓળખ્યો છે, અનુભવ્યો, તે જ આત્મા ઓળખાવી શકે.
એના વગર કોઈ આત્મા બતાવવા સમર્થ નથી. આ ભવમાં એનો ખપી થાય અને શોધક થાય તો ધન્ય ભાગ્ય. એટલે જે જ્ઞાની પુરુષે આત્માને જાણ્યો એવા જ્ઞાની પુરુષને કોઈ શોધે અને એની આજ્ઞામાં રહે તો એના ધન્ય ભાગ્ય. આ ભાવમાં એનો ખપી થાય જ્ઞાનીનો અને શોધક થાય તો મહાભાગ્ય. પ્રત્યક્ષ પુરુષનું કહેલું અને જેણે જાણ્યો અને જેને મળ્યા તેનું કહેવું મને માન્ય છે એ જ માન્યતા. પુરુષ કે માની લેને. પ્રત્યક્ષ પુરુષનું કહેલું, જેને આત્મા પ્રત્યક્ષ છે એવા પુરુષની કહેલી વાત માનો. જેણે આત્મા જાણ્યો અને જેને જ્ઞાની મળ્યા પ્રવેશી જવાને તેની માન્યતા કરો. મને તો કંઈ મળ્યા નથી અને ખબર નથી, તેથી એની માન્યતા એ માન્ય તે જ કર્તવ્ય છે અને તેથી કામ થઈ જાય કે ભાઈ મને તો મળ્યા નથી પણ પ્રભુશ્રીને મળ્યા છે. તેમજ એમના કૃપાળના વચનો છે એ પ્રત્યક્ષ જ છે. એ પ્રત્યક્ષ માનીને તમે કે એક જેમ એમણે કહ્યું એમ કરો તો તમારું કામ થઈ જાય એમ છે. તે હિતકારી થશે. ભલે જાણતો હોય ન જાણતો હોય પણ તેની માન્યતા ક્યાં છે? માન્ય તો કર. ભલે કે મને ખબર નથી પડતી પણ કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો જોયો અનુભવ્યો એ તો માં. ભલે જાણતો હોય ન જાણતો હોય પણ તેની માન્યતા ક્યાં છે અને તેનું અંતઃકરણ પણ ક્યાં છે? એ જ એક ધારણા સાચાની રહી તે તો કામ કાઢી નાખે. સાચા પુરુષની સાચી શ્રદ્ધા માન્ય કરી લે તોય કામ કાઢી નાખે. આ ભવમાં પામવાનું આટલું છે. ઓળખાણ કરી લે. ઓળખ્યો તો જીત્યો. જેમ તેમ વાત નથી. મહાદુર્લભ છે. કરવું જોઈએ. આ જીવને પહેલા તો જ્ઞાનીની ઓળખાણ જ નથી થતું. અને જો જ્ઞાનીની ઓળખાણ જો સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત, મોક્ષ પણ. જ્ઞાનીની ઓળખાણ પ્રભુશ્રી આપણને કરાવી. હવે ઓળખ્યો તો જીત્યો. જેમ તેમ વાત નથી. મહાદુર્લભ છે પણ કરવું જોઈએ. શ્રદ્ધા કરવી જોઈએ. શ્રદ્ધા ખરી થઈ ક્યારે કહેવાય? કે કૃપાલ દેવે જેમ કહ્યું એમ કરવા આપણે પ્રયત્નશીલ હોઈએ તો શ્રદ્ધા થઈ કહેવાય. પછી ન બને એનો ભાવ રાખે પણ થઈ શકે એટલું તો એની આજ્ઞા પ્રમાણે કરે જ. ત્યારે મુમુક્ષુ કહે, બાપે ધન દાટ્યું હોય અને છોકરાને કહ્યું હોય, તેને તેની ખબર હોય અને સાથે આજ્ઞા પણ કરી હોય તો તે જ બતાવે. માટે અહીં તો માથું મૂકીને કામ કરવા જેવું છે. જરાય ફિકર નથી ને નિરાશ છે. માટે તેને મળે તો છૂટકો થાય. બારોબાર પત્તો નહીં લાગે. મળવું જોઈએ. જેમ બાપ હોય, ધન દાટ્યું હોય, છોકરાને કહી રાખ્યું હોય તો એને ખબર હોય છોકરાને, અને સાથે આજ્ઞા કરી હોય કે ભાઈ આ પ્રમાણે આ કરજે બધું. તેમ મુમુક્ષુ કહે અમારે તો માથું મૂકીને કામ કરવું જોઈએ. એમને જરાય ફિકર નથી, ચિંતા નથી, નિરાશ છે. કારણ કે કૃપાળુ દેવે તમારા જેવાને કહેલું છે. તમે સાક્ષાત એમને જોયેલા છે, એમની દશા, એમનો ઉપદેશ. માટે અમારે તો નિરાશ છે. આપ કહો તેમ કરીએ. માટે જેને આપના જેવા પુરુષનો સમાગમ મળે તો એને છૂટકો થાય, પણ બારોબાર પત્તો નહીં લાગે. માટે તેને મળે તો છૂટકો થાય, બારોબાર પત્તો નહીં લાગે. મળવું જોઈએ. જ્ઞાનીનો ભેટો થવો જોઈએ. મુમુક્ષુએ કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે, આ વાંચો. પછી કૃપાલદેવના વચનો વંચાવે છે પ્રભુશ્રીજી કે આ વાંચો કે હે ગૌતમ, તે કાળ અને તે સમયમાં છદ્મસ, ભગવાન મહાવીર સ્વામીનું છે, સુષુમ્નગર. હા. હે ગૌતમ, તે કાળ અને તે સમયમાં છદ્મસ અવસ્થાએ હું 11 વર્ષની પર્યાય છઠ્ઠે સાવધાનપણે નિરંતર તપશ્ચર્યા
અને સંયમથી આત્મતા ભાવતા પૂર્વાનુપૂર્વીએ ચાલતા એક ગામથી બીજે ગામ જતા, જ્યાં સુષુમાપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોક વર પાદપ, જ્યાં પૃથ્વી શિલાપટ પુડવી શિલા ઈડરમાં ત્યાં આવ્યો. આવીને અશોક વર પાદપની નીચે પૃથ્વી શિલા પટ પર અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, એટલે 3 ઉપવાસનો વ્રત લઈને, બંને પગ સંકોચીને લાંબા કર કરીને, એક પુદ્ગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને વિચરતો હતો. ચમર એટલે કૃપાલદેવે કહ્યું કે અહીંયા આ ભગવાન મહાવીર અને તેમના શિષ્યો વિચર્યાનો અમને ભાસ થાય છે. હા, અને તેમાંનો એક શિષ્ય રહી ગયેલો, તેનો જન્મ આ કાળમાં થયો છે અને તેનાથી ઘણાનું કલ્યાણ થશે, એ પોતા વિશેનો સંકેત છે. એ ચમર ખબર નહીં. ચમરેન્દ્ર આવી અહીં છે, ચમરેન્દ્ર આવીને અહીં છે. હા, એટલે ચમર એટલે પેલો ચમરેન્દ્ર આવીને અહીંયા જ પગ નીચે ભરાઈ ગયો હોય, કદાચ એ પણ અહીંયા બન્યું હોય. જે પહેલા દેવલોકમાં ગયેલો ઉપર, પછી કાઢ્યો ત્યારે ભગવાનના પગ નીચે કંથો બનીને પેસી ગયેલો, તે હોઈ શકે. ભગવત્રી સૂત્રના 3જા શતકમાં બીજા ઉદ્દેશામાં આ વાત છે. વચનામૃત પાન 233 ઉપર છે. હવે પ્રભુશ્રી કહે એના ઉપર લખ્યું તે વાંચી ગયો, પણ જે ભેદી છે તેની પાસેથી મર્મ ખુલી જાય તેમ થવું જોઈએ. એમાંથી પોતે પકડી બેસે, પોતાની કલ્પનાએ તો એ નહીં, પણ એ તો એ કહે તે જ ખરું, એમ કરે તો થાય. પ્રભુશ્રીએ લખ્યું તે વાંચી ગયો, પણ એનું રહસ્ય શું તે તો નાની પાસે એનો મર્મ જાણે તો થાય. પણ પોતાની બુદ્ધિ પકડી રાખે, કલ્પનાની કે એમ નહીં તેમ, તો કે એ કામ ના આવે. નાની એનું રહસ્ય જાણતા હોય તે જ્ઞાની પાસેથી જ જાણવું જોઈએ. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ના બોધમાં પાન 230, તેમાં પહેલા કાલે વાત આવેલી કે ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર વગેરે ઈડરમાં વિચર્યા, તો એ જગ્યા કઈ વગેરે પૃથ્વી શિલા પટ અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, બંને પગ સંકોચીને, એક પૂદગલ પર દ્રષ્ટિ અડગ કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને કે વિચરતો હતો. તો અહીંયા એક મુક્ષુ એમ કહે કે આમાં કંઈ સમજાતું નથી, સમજવા જઈએ તો તે બધી કલ્પના. ત્યારે પ્રભુશ્રી કહે અમે પણ ઈડર ગયેલા અને ત્યાં બધી કલ્પના કરેલી, તે શીલા અને તે ડુંગરી જોયેલી, તેના ઉપર સોનેરી રેતી હતી, પીળા કલરની નદી હતી, દિગંબર મુનિની છત્રીઓ હતી. તે બધું જોઈને આશ્ચર્ય પામેલા. કેમ કે દિગંબર છત્રીઓ કૃપાલદેવે ત્યાં પ્રભુને જોવા કહ્યું, જવા તો જોઈને એમાં ઉપર ઉપાધ્યાય શ્રી રાજચંદ્ર, તેમાં પણ એ લખેલું દિગંબર મુનિઓ હતા, તેમને કોઈએ ઝેર આપેલું, ત્યાં પછી દેહ છૂટી જાય, ત્યાં સમાધિ એમને દેહ ત્યાગે છે, તો ત્યાં જ્યાં અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં સ્તૂપ છે, અને તેના ઉપર વચ્ચે લખાયેલું છે ઉપાધ્યાય શ્રી રાજચંદ્ર. એટલે કે એમને પુરુષ કે આશ્ચર્ય થયું કે હો આ કંઈ પૂરો ભાવ જણાય છે એમને. એવી કે એમની કલ્પનાઓ કરેલી કૃપાલદેવે સ્પષ્ટ કર્યું નથી. એટલે કે છત્રીઓ જોયેલી તે બધું જોઈને આશ્ચર્ય પામેલા. ત્યારે મુમુક્ષુ કહે કૃપાળુદેવે આપને જણાવેલું કે અમે મહાવીર સ્વામી સાથે અહીં વિચરેલા હતા, તે સિદ્ધશિલા, તે પુડવી શિલા વગેરે પણ તમને બતાવેલ છે, તો આપને તે ખબર છે તો તે આપ જ કહો. આપને તો ખબર છે, આપ કહો. ત્યારે પ્રભુશ્રી કહે જેટલું કહેવાય તેટલું કહેવાય. જે જગ્યા જોઈ તે વિશે કહી આપ્યું. જે જગ્યા અમે જોઈ તમને કહ્યું કે શિલા તે પુડવી શિલા કહેવાણી,
ત્યાં વિચરેલાય ખરા, પણ અહીં તો આત્માને જાણવો છે, બીજાથી ઉકેલ આવે તેવું નથી. ભલે ભગવાન મહાવીર ત્યાં વિચર્યા, પણ હવે આપણે શું કરવું? કે આત્માને જાણો, ઓળખો, બીજાથી ઉકેલ આવે નથી. આ પથ્થરને અહીંયા બેઠા ઠીક છે ભાવ થાય, પણ એનું કંઈ ગાગા કરવાથી કંઈ વળે નહીં. તમે હવે તેવા થાઓ, આત્માને ઓળખો. ત્યારે મુમુક્ષુ કહે, તેથી તો કલ્પના થાય ને આશાત નહીં થાય કે આપણે કંઈ આમ થયેલું તેમ થયેલું એમના વિશે કલ્પના કરીએ તો કઈ વાર ખોટી પણ પડે, તો આશાત ના થાય. ત્યારે પ્રભુશ્રી કહે, એક વચન એવું આવ્યું કે વહ સાધન બાર અનંત કિયો તદપી કछु હાથ હજુ ન पर्यो अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से पण बिन सदगुरु कोई न भेद लहे मुख આગલ હે કહ બાત. કે આ કેવું વચન આવ્યું કે આ જીવે અનંત વાર પ્રયત્ન કર્યા છે મોક્ષ મેળવવા, અનંતા ભવમાં પૂર્વે. તદપી કછું હાથ હજુ ન पर्યો, તો હજુ હાથમાં કઈ નહીં આવ્યું, હજુ મુક્તિ નહીં થઈ. અબ ક્યોં ન વિચાર થે મન સે, હવે તો કઈ મનથી કેમ વિચારતો નથી. કછું ઓર રહા ઉન સાધન છે, સાધન એના એ પણ કેવી રીતે વાપરવા. તલવાર એની હોય પણ ચલાવતા ના આવડે તો હાથ કાપી નાખે. અબ ક્યોં ન વિચાર થે મન સે કછું ઓર રહા ઉન સાધન સે પણ બિન સદગુરુ કોઈ ન ભેદ લે. સત્પુરુષ વગર આ સંસારથી મુક્ત થવાનો ઉપાય જાણી ન શકાય. મુખ આગળ હે કહ બાત કહે, તારા અંદર છે કે કેવળનાની બહારથી આવવાનું નથી. શું કહીએ? પણ બતાવનાર જોઈએ, ભેદી જોઈએ. કીલી ગુરુ કે હાથ નહીં પાવેંગે ભેદ વેદ મેં. ત્યારે વળી પ્રભુશ્રી કહે, એની હાય હા અને એની નાય ના એવો વિશ્વાસ આવવો જોઈએ. નાની પુરુષ બતાવે તો આ માર્ગ મળે, પણ એના પર વિશ્વાસ તો આવવો જોઈએ. એ જે કહે તેમ હાય હા અને એની નાય ના એવો વિશ્વાસ આવવો જોઈએ. ત્યારે એક મુમુક્ષુ કહે, એમ જ છે કે એમનો તો એમ જ વિશ્વાસ છે. ત્યારે પ્રભુશ્રી કહે, જો એમ જ થયું હોત તો પછી શું થયું? શું આવો આત્મા જોશો? તમે કહો કે હા જ્ઞાની હાય હા નાય ના અમે તો એમ જ કરીએ, તો તમે એવો આત્મા જોશો આ પૂતગલ વાળો? તમારી દ્રષ્ટિ ફરી ગઈ હશે. એટલે આ તો ખાલી વાત કરી, તમે એવું જોયું નથી, અથવા એવું માન્યું તે એની હાય હા નથી માની. પ્રશ્ન કે જો એમ જ થયું હોત તો પછી શું થયું? પ્રશ્ન વિરામ. શું આવો આત્મા જોશો? ત્યારે મુમુક્ષુ કહે, જેવો છે તેવો જણાવશે. પ્રશ્ન કે એવો જણાવે છે. જણાવશે શું? જ્ઞાનીઓ તો કે જણાવે જ છે. એ છે આત્મા, આ આત્મા છે, પણ પર્યાય દ્રષ્ટિ ન દીજીએ, એક કનક અભંગરે એ જ છે. મુમુક્ષુ કહે કે જ્ઞાની જણાવશે, તો કે અમે તો જણાવીએ જ છે ને કે આ આત્મા છે, પણ તમે તો પર્યાય દ્રષ્ટિ કે છોડતા નથી. આ શરીર જ જુઓ, એ તો એ પર્યાય છે જીવની. પર્યાય દ્રષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગરે એ જ છે. માટે હવે સાવધાન થાઓ, ચેતો હવે બહુ કલ્પના ને મૂંઝવણ છે પણ છેડો ન આવ્યો. હવે પ્રભુશ્રી કે સાવધાન થાઓ, જે થયું તે થયું પૂર્વે. હવે ચેતો, બહુ જીવને કલ્પનાઓને મૂંઝવણ છે હજુ, માટે હજુ છેડો ન આવ્યો. જોઈએ એવી શ્રદ્ધા જ નથી થઈ. ત્યારે પહેલો મુમુક્ષુ કહે, પર્યાય દ્રષ્ટિ એવી છે કે સાતમા છાણ માટીના કોઠામાં અભિમન્યુ મરાયો છે, ખબર ન હોવાથી ત્યાં મરાયો, તેમ ગૂંચવાઈ જવાય. માટે પર્યાય દ્રષ્ટિ કેમ છૂટે? પ્રશ્ન વિરામ. મુમુક્ષુ કહે, પર્યાય દ્રષ્ટિ તો કે એવી છે અમારી કે સાતમા છાણ માટીના કોઠામાં જ અભિમન્યુ મરાયો, કેમ કે એને ખબર નથી કે કોઠામાંથી કેમ નીકળવું, તેમ કે અમારાથી પણ ગૂંચવાઈ જવાય છે. અર્થાત અમારી આ પર્યાય દ્રષ્ટિ છૂટતી જ નથી. અમને તો આ રૂપ રંગ જ દેખાય છે, અમને આત્મા નથી દેખાતો. પર્યાય દ્રષ્ટિ કેમ છૂટે? ત્યારે પ્રભુશ્રી કહે, 6 કોઠા વજ્ર જેવા જીત્યા પણ હાર ન ખાધી,
ત્યાં છાણ માટીના કોઠામાં આહાર ખાધી, ત્યાંના અજાણ તે હવે નથી રહેવું, જાણ થવું વાત છે માન્યાની. 6 કોઠા મજબૂત હતા, વજ્ર જેવા, તે પણ એને જીતી લીધા. કેમ? તો કે એને એની ખબર હતી કેમ જીતવા. પણ છાણ માટીનો કોઠો, એમાં શું જીતવું? એ બફમમાં રહ્યો, એ એટલે જાણેલા નહીં, એટલા માટે ત્યાં મૂંઝાયો અને મરવું પડ્યું. ત્યાં છાણ માટીના કોઠામાં હાર ખાધી, કારણ ત્યાંના અજાણ, ખબર નહીં. એના ઉપરથી આપણને કે તમે અજાણ જ છો, મોક્ષ માર્ગના અજાણ છો, માટે હવે જાણો જેમ છે તેમ. પહેલા ત્યાંના અજાણ, છાણ માટીના કોઠામાં હાર ખાધી, ત્યાંના અજાણ તે હવે નથી રહેવું. આપણે કે હવે અજાણ નથી રહેવું. પરમાર્થ એમ લાગે છે કે આત્મા સંબંધીનું અનાદિનું અજ્ઞાન ચાલ્યું આવે. હવે આપણે એવું અજ્ઞાની નથી રહેવું. હવે આત્મા સંબંધી જ્ઞાન મેળવવું અને એનો ઉદ્ધાર કરવો. એ નહીં મેળવો તો કે છાણ માટીના જેવા જ થશે. આ શરીર એ છાણ માટી જેવું જ છે. હા, દેહાધ્યાસ જ રાખશો, દેહને પોતાનું માનશો તો તમારો ઉદ્ધાર નહીં થાય, આમાં ડૂબી મળશો તમે. ત્યાં છાણ માટીના કોઠામાં હાર ખાધી, ત્યાંના અજાણ, છાણ માટીના કોઠાના, તેમ તમે જ અજ્ઞાની છો. પણ હવે નથી રહેવું. પ્રભુ કે હવે આપણે અજ્ઞાની નથી રહેવું, જાણ થવું. પણ વાત છે માન્યાની. અમે જાણકારી આપીએ છીએ, પ્રભુ કે જ્ઞાની આપે, પણ આ માને ત્યારે ને. વાત છે માન્યાની. આ તમે માનો, અમે તમને કહીએ પણ તમે માનો જ નહીં તો શું કામનું? બીજો મુક્ષુ કહે, મહાવીર ભગવાને કૃપાળુ દેવને જણાવ્યું અને કૃપાળુ દેવે આપને જણાવ્યું, તો તે મર્મ આપના સિવાય ભાંગે તેમ નથી. ભગવાન મહાવીરના હૃદયમાં શું હતું તે કૃપાળુ દેવે જાણ્યું. કૃપાળુ દેવના હૃદયમાં શું હતું તે તો પ્રભુશ્રી જેવા જ જાણી શકે. કેમ કે એની ભક્તિમાં બધા વિષય વિકારથી રહિતની નિર્મળ આત્મા, શુદ્ધ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? આવા શુદ્ધ અંતઃકરણવાળા પ્રભુશ્રી જાણી શકે કૃપાલદેવનું હૃદય. એટલે કોઈ મોક્ષે કહ્યું કે મહાવીર ભગવાને કૃપાળુદેવને જણાવ્યું, કેમ કે એમના અંતિમ શિષ્ય હતા, અને કૃપાળુદેવે આપને જણાવ્યું, તો તે મર્મ આપના સિવાય ભાંગે તેમ નથી. કે ભગવાન મહાવીરનું શું કહેવું હતું મૂળ? ઈડરમાં છત્રીઓ પ્રતિમા જોઈ, પણ એ બધાનો ભાવાર્થ અને મર્મ તો આપની પાસે રહ્યો. ત્યારે પ્રભુશ્રી કહે, નાની પાસે આપણને તો જે મનાવ્યું તે માનવાનું અને જાણવાનું. નાની પાસે તો છે જ બધું. હવે જ્ઞાની કહે એમ આપણે માનવું અને જાણવું. નાની કહે તેમ જાણવું અને જાણ્યા પછી માનવું. એટલે પ્રભુ વાત છે માન્યાની. અમે જણાવીએ પણ તમે માનો જ નહીં, શ્રદ્ધો જ નહીં, તો એ શું કામનું? જ્યાં સુધી શ્રદ્ધા નહીં થાય ત્યાં તમારા જીવનમાં પરિવર્તન નહીં આવે. જ્ઞાની પાસે, પ્રભુ કે હા જ્ઞાની પાસે, પણ આપણને તો જે મનાવ્યું તે માનવાનું અને જાણવાનું. માનવું તે પોતાના હાથમાં છે. જ્ઞાની જણાવે ખરા કે તું દેહથી ભિન્ન આત્મા છું, આ સંસાર દુઃખરૂપ છે, રાગદ્વેષ છોડી દેવા જેવા છે, બધું જણાવે, પણ આપણે માનીએ નહીં તો જ્ઞાની શું કરે? માનવું તે પોતાના હાથમાં છે. જે દી તે દી ભાવથી થશે. ભાવ જોઈશે એટલે તમારે જે દી તે દી માનવું જ પડશે. એ પ્રમાણે તમારા ભાવ કરવા જ પડશે. જે દી તે દી ભાવથી થશે. ભાવ જોઈએ. કોનું કામ છે? તારી વારે વાર પકડ આવી જોઈએ. મુમુક્ષુ શું કે આપ અમને જણાવો બધું. તો કે આપના સિવાય અમારો મર્મ બીજો કોણ સમજાવે? તો કે અમે તમને કહીએ જ છીએ મર્મ, કે તું દેહથી ભિન્ન છું, છે દેહાથી ભિન્ન આત્મા, ઉપયોગી સદા વિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. તને ખબર નથી તો જ્ઞાનીના ઉપદેશથી તો માન. જ્ઞાનીએ જાણ્યો, જોયો, અનુભવ્યો. અમે તો કે કહીએ પણ માનવું એ તો તમારા હાથમાં છે.
એ અમારા હાથમાં નથી. માનવું તે પોતાના હાથમાં છે. જે દી તે દી ભાવથી થશે. ભાવ જોઈએ. ભાવ એટલે તમારા તે પ્રમાણે ભાવ જોઈએ. અમે જે કહીએ છીએ તે પ્રમાણે તમારા ભાવ પરિણમવા જોઈએ. કોનું કામ છે? ભાવને પરિણમાવવા. તેમાં અમે કહીએ તેમ તે કોનું કામ છે? હા, એ તમારું કામ છે. અમારું હવે કામ નથી રહ્યું. તમને કે જણાવો, લ્યો જણાવ્યું, પણ હવે તો તમારું કામ માનવાનું. માનવું તે પોતાના હાથમાં છે. જે દી તે દી ભાવથી થશે. ભાવ જોઈએ. હવે કોનું કામ છે? તારી વારે વાર. તારી વારે વાર. હવે આ વાર કોની? તારી. તું માની લે તો હમણાં થઈ જાય. તારી વારે વાર પકડ આવી જોઈએ. એટલે અમે કહીએ તેમ પકડવું જોઈએ, અર્થાત માનવું જોઈએ. અને અર્થાત શ્રદ્ધા થવી જોઈએ. જેને શ્રદ્ધા થાય એનું કામ અવશ્ય થાય. પણ નાની કહે તે માને જ નહીં. અને પોતે માની લે કે આપણે તો ભગવાનના આશ્રિત જ છીએ, આપણને કૃપાળને મળી ગયા એટલે આપણું જરૂર કામ થઈ જશે, તો પ્રભુ કે નહીં થાય. એ કહે એમ જ માની જ લેવું. ભલે મનથી તો સંપૂર્ણપણે સત્ય સ્વીકારવું અને યથાશક્તિ તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરવો. બધું ન કરી શકાય તો ભાવ રાખવો. પણ ભગવાને કહ્યું તેમ જ છે. હું દેહથી ભિન્ન આત્મા જ છું. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ વિશે જણાવ્યું છે, જે આપણે આવતીકાલે